જય જિનેન્દ્ર, પ્રણામ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળા ઓનલાઈન વ્યાખ્યાનમાળાના મંચ ઉપર આપ સર્વનું ફરી એકવાર હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. પર્યુષણ પર્વનો આજે બીજો દિવસ છે. આજે આપણો ઉલ્લાસ દ્વિગુણિત થયો છે અને થઈ રહ્યો છે. આપ સર્વ કોઈને શાતા પણ સારી હશે. આજે આપણા મંચ પર જોનીભાઈ ભક્તિ સંગીત રેલાવશે, ત્યારબાદ વાત કરવાના છે જયભાઈ વસાવડા. જયભાઈ બહુ સરસ વિષય લઈને આવ્યા છે, જાત સાથે રહેવાનો અવસર. તો જોનીભાઈને પહેલાં વિનંતી કરીએ કે ભક્તિ સંગીતમાં થોડાક સરસ મજાના પદોનું ગાન કરે. જોનીભાઈની સાથે એમને સાથ આપવાના છે રાઘવેન્દ્ર બાળિંગા અને રઘુવીરભાઈ બાળિંગા. રાઘવેન્દ્રભાઈ બાંસુરી વાદક છે અને રઘુવીરભાઈ તબલા પર છે, અને સાથે જોનીભાઈનો સરસ મજાનો મધુર કંઠ. અને વાત આજે બહુ સરસ મજાની મુનિચંદ્ર મહારાજ સાહેબની મારી અંદર એ પદને તેઓ ગાવાના છે. જોનીભાઈને વિનંતી કરીએ. મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, કવિ આનંદની એક આ રચના મારી અંદર. सात समंदर उछळे जाणे मारी अंदर, सात समंदर उछळे जाणे मारी अंदर, लागे आखी दुनिया जाणे मारी अंदर, सात समंदर उछळे जाणे मारी अंदर, लागे आखी दुनिया जाने मारी अंदर, मारी अंदर. कोक दिवस तो लागे जाने क्याय નથી હું, કોક દિવસ તો લાગે જાણે ક્યાંય નથી હું, અને કોક દી બધું જ લાગે મારી અંદર, સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, લાગે આખી દુનિયા જાણે મારી અંદર, ધાગા જેવો છું મણકાથી જુદો તોય, ધાગા જેવો છું મણકાથી જુદો તોય, દરેક મણકો કહી રહ્યો તુમારી અંદર, સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, લાગે આખી દુનિયા જાણે મારી અંદર, જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને, જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને, ચહલ પહલ જે ગુપચુપ ચાલે મારી અંદર,
સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, લાગે આખી દુનિયા જાણે મારી અંદર, મારી અંદર, મારી અંદર. ચાલ્યો જ્યાં અંધાર ભેદ તો ઊંડે ઊંડે, ઊંડે ઊંડે ચાલ્યો જ્યાં અંધાર ભેદ તો ઊંડે ઊંડે, ઊંડે ઊંડે મળી તેજની કેડી મુજને મારી અંદર, મારી અંદર, મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર, મારી અંદર, મારી અંદર. અગમ નિગમના દુર્ગમ રસ્તા ખૂંદ્યા કિંતુ, અગમ નિગમના દુર્ગમ રસ્તા ખૂંદ્યા કિંતુ, અંતે તો હું પામ્યો મુજને મારી અંદર, મારી અંદર, મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, મારી અંદર, સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર, 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 મારી અંદર. શ્રીપાળ રાસની રચના ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે કરી છે. શ્રીપાળ રાસનો ચોથો ખંડ એ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબની રચના છે. તો ચોથો ખંડ એની પાંચમી ઢાળ ને એમાંથી 2-3 કડીઓનું ગાન કરીશું. હુઓ ચારિત્ર જૂતો સમિતિને ગુત્તો વિશ્વનો તારુજી, શ્રીપાલ તે દેખી સુગુણ ગવેશી મોહિયો વારુજી. પ્રણમે પરિવારે ભક્તિ ઉદારે વિશ્વનો તારુજી, કહે તુજ ગુણ થોણીએ પાતક હણીએ આપણા વારુજી. તુમે અનુભવ જોગી નિજ ગુણ ભોગી વિશ્વનો તારુજી. તુમે ધર્મ સંન્યાસી શુદ્ધ પ્રકાશી તત્વના વારુજી. તુમે આત્મદર્શી ઉપશમ વરસી વિશ્વનો તારુજી. सीचो गुणवाडी થાય તે જાડી પુણ્ય શું વારુજી. વૈરાગી ત્યાગી
જાગી તું સૌભાગી વિશ્વનો તારુજી. તુજ શુભમતી જાગી ભાવઠ ભાગી મૂલથી વારુજી. જગ પૂજ્ય તું મારો પૂજ્ય છે પ્યારો વિશ્વનો તારુજી. પહેલા પણ નમ્યો હવે ઉપશમ્યો આદર્યો વારુજી. પહેલા પણ નમ્યો હવે ઉપશમ્યો આદર્યો વારુજી. પહેલા પણ નમ્યો હવે ઉપશમ્યો આદર્યો વારુજી. ઓમ મંગલમ ઓમકાર મંગલમ વીરમંગલમ મહાવીરમંગલમ. 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 ओंकार मंगलम पार्श्वमंगलम पार्श्वनाथ मंगलम. ओम मंगलम 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 ओंकार मंगलम पार्श्वमंगलम पार्श्वनाथ मंगलम. मंगलम ओंकार मंगलम वीरमंगलम महावीरमंगलम. ओम 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 मंगलम ओंकार मंगलम वीरमंगलम महावीरमंगलम.
આજે બીજી એક બહુ મહત્વની ઘટના બની રહી છે. જરીભાઈના ભક્તિ સંગીત પછી આપણે આજે ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડનું જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. આપ જાણો છો, શ્રી સી.કે. મહેતા સાહેબે ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડનો આરંભ કરાવ્યો હતો અને જેની પાછળ મૂળ ઉદ્દેશ્ય હતો જૈન ધર્મ અને જૈન સાહિત્યમાં વધારે ને વધારે સંશોધન થાય, જ્ઞાનનું કાર્ય વધારે થાય અને એ કાર્ય કરતા વિભૂતિઓને, વિદ્વાનોને, સ્કોલરોને આપણે દર વર્ષે આ એક એવોર્ડ આપણે આપીએ છીએ અને એ એવોર્ડથી આપણે એમના કાર્યનું સન્માન કરીએ, કારણ કે એમને જે કાર્ય કર્યું છે આપણા પર બહુ મોટું ઋણ આપણા પર એનું બહુ મોટું ઋણ છે. પણ એ ઋણ તો આપણે ચૂકવી શકવાના નથી, કારણ કે એમને આપણને જે જ્ઞાન આપ્યું છે એનાથી આપણને સમૃદ્ધ ખૂબ થયા છીએ. પરંતુ આપણે એ ઋણ સ્વીકારના પ્રતીક રૂપે એમનું સન્માન કરવાના છીએ. તો આજે આપણે એવોર્ડની જાહેરાત કરશું અને એવોર્ડ પછી જયભાઈ વાત કરશે. જય જિનેન્દ્ર અને સૌને પ્રણામ. અને આપણા આજના જે સૌથી મુખ્ય અતિથિ જેમને આપણે કહી શકીએ, આદરણીય પ્રેમલભાઈ અને સુજાતાબેન, આજે આપણે એક વિશેષ ઉદ્દેશ્યથી અહીંયા ભેગા થયા છીએ અને એ ઉદ્દેશ્ય છે ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ 2024. દીપક ફાઉન્ડેશન પ્રેરિત. દીપક ફાઉન્ડેશન એટલે શ્રી સી.કે. મહેતા સાહેબની જે ઈચ્છાથી આરંભ થયું તેવું દીપક ફાઉન્ડેશન પ્રેરિત અને શ્રી મુંબઈ જૈન યુવક સંચાલિત ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ 2024નો આપણે પ્રેમલભાઈ કાપડિયાને આપી રહ્યા છીએ. પ્રેમલભાઈ કાપડિયા એટલે આમ તો સુકૃત કાર્ય માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એટલે મારે જો 2 કે 3 લાઈનમાં માત્ર પ્રેમલભાઈની વાત કરવી હોય તો પ્રેમલભાઈ માટે જ હું કહું કે પ્રેમલભાઈ એટલે હું અહીંયા કહું છું ત્યાં પ્રેમલભાઈ છે. હું શૂન્ય થઈ વિલસતો રહું ને સમ્યક ભણી વિકસતો રહું. હું શૂન્ય થઈ વિલસતો રહું ને સમ્યક ભણી વિકસતો હોઉં છું. લગ્ની શાસનની એવી લાગી એમને, એટલે પ્રેમલભાઈને લગ્ની શાસનની એવી લાગી કે જીનાગમ અને જીન પ્રભુના સ્મરણોમાં સતત સ્વસ્તો હોઉં છું. Respected Premalbhai and all my committee members, I must thank Premalbhai for accepting our award, and you are so graceful. We have heard so much about you, and it is our privilege that we are before you. We are really honored to honor you also. Wishing you all the best for all your work. Thank you so much. Thank you so much. પ્રેમલભાઈ, આમ તો આપણે બધા જ પ્રેમલભાઈથી પરિચિત છીએ, પણ મને એમ થાય કે થોડીક નાનકડી ભૂમિકા આપણે બધા એનાથી પણ થોડાક પરિચિત થઈએ. સંશોધન કર્યા માટેની ખૂબ જ અનોખી નિષ્ઠા એમનામાં છે. શાસન, જૈન સાહિત્ય માટેની પૂરેપૂરી કાર્ય સમર્પિતતા અને કાર્યનિષ્ઠા છે. વાણી, વર્તન, આચાર અને વિચારમાં એક ઉત્તમ શ્રાવકના ગુણ પ્રતિબિંબિત થાય એવું પ્રેમલભાઈ અને સુજાતાબેનનું વ્યક્તિત્વ છે. અહીંયા એક વાત ખાસ કહું તમને કે જેમને આ એવોર્ડનો આપણી પાસે આરંભ કરાવ્યો એવા શ્રી સી.કે. મહેતા સાહેબ હંમેશા 2 વ્યક્તિત્વની વાત કરતા હતા. જ્યારે ઉત્તમ શ્રાવકની વાત થાય સુજાતાબેન તો 2 વ્યક્તિને હંમેશા યાદ કરે. એક હતું પ્રેમલભાઈનું નામ અને એક કંપાની સાહેબ, નિમેશભાઈ કંપાની. એ કે આ 2 વ્યક્તિ મને બહુ પ્રિય છે અને બહુ નિકટ છે અને એમનું જીવન જોવું જોઈએ બધાએ, હંમેશા એ વાત કહેતા હતા. અને એ પ્રેમલભાઈએ ખૂબ કાર્ય કર્યું છે. પરમ પૂજ્ય કલાપૂર્ણ મહારાજ સાહેબના આશીર્વાદ એમને મળ્યા અને એમની લગ્ની અને કારણે પ્રેમલભાઈએ જે કાર્ય આપણને આપ્યું છે શાસનની, એની થોડીક વાત અહીંયા પ્રસ્તુત કરું તો દેવચંદ્ર ચોવીસી જેની આપણે ઉલ્લેખ કર્યો હતો, એ દેવચંદ્ર ચોવીસીમાં રહેલો દ્રવ્યાનુયોગ અને એનું જે આખું અર્થસભર એમને મૂકી આપ્યું છે ગ્રંથોમાં, એ ઉપરાંત યંત્ર, મંત્ર અને તંત્ર જેમાં ભક્તામર અને કલ્યાણ મંદિરના ભાવાર્થોની વાત કરવામાં આવી છે, જે અત્યંત ખૂબ જાણીતું થયું. અને ખૂબ એટલે આ બાકી બધા કાર્યો પણ જાણીતા છે, પણ શ્રીપાલ રાસ નવપદજીની ઓળી વખતે આપણે જેનું વાંચન કરીએ છીએ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ અને વિનય વિજયજી મહારાજ સાહેબે જેની રચના કરી એવું નવપદજીનો જે રાસ છે એની 8000 અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં કોપીઓ પ્રકાશિત થઈ અને સર્વ સુધી પહોંચી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એમાં અર્થ તો આપેલા જ છે, પરંતુ સાથે સાથે જે નાના મિનિએચર પેઇન્ટિંગ આપવામાં આવે છે. અને આ ગ્રંથોનું પ્રકાશન જર્મનીમાં થયું હતું અને જો હું ભૂલ ન કરતી હોય તો 5 વોલ્યુમમાં આ ગ્રંથ હતો. અને એ ઉપરાંત પછી પંચસૂત્ર અને પ્રથમ પંચસૂત્રી એનું પણ પ્રકાશન થયું. એમાં પણ સરસ મજાના નાનકડા મિનિએચર પેઇન્ટિંગો છે. સાધુ ભગવંતો આદિના વ્યક્તિત્વ એટલે જે
ચરિત્રો જેમને કહેવાય એ છે જ્ઞાનસાર. આ એક બહુ જુદું કામ થયું કે મારા સાહેબ કલાપૂર્ણ પરમ પૂજ્ય કલાપૂર્ણ મારા સાહેબે જ્યારે જ્ઞાનસારનું વાંચન કર્યું અને એમને પોતાની નોંધ પોથી હોય ને એ નોંધ પોથીમાં થોડીક નોંધો કરી અને એ નોંધ એમની પાસે હતી ડાયરીમાં. સાહેબજી જ્યારે ન રહ્યા કાળધર્મ પાયમાં અને ત્યાર પછી આ ડાયરીને પ્રેમળભાઈ સતત શોધતા રહ્યા એમના શિષ્યો વગેરે પાસે કે ક્યાં છે ને આપણે એનું પ્રકાશન કરીએ. અને મારા ખ્યાલથી 11 કે 13 વર્ષની તપસ્યા પછી દિલીપભાઈ એ ડાયરી મેળવી શક્યા અને એનું પ્રકાશન કર્યું. અને એ આપણા શાસન માટે એટલા માટે મહત્વનું છે કે જે આધ્યાત્મ રસનું એક આખું રહસ્ય ઉદ્ઘાટન એમાં જે થયું છે એ બહુ અદ્ભુત થયું છે. અને એ જ રીતે શેત્રુંજય લઘુકલ્પ ખરેખર જોવા જેવો એક અદ્ભુત અનોખો ગ્રંથ છે. આ દરેકમાં તમે પ્રિન્ટિંગ જોશો, દરેકે દરેક શ્લોક જે હશે કે ગાથા હશે એનું જે સંશોધન એમને કર્યું હશે, અનેક ગુરુ ભગવંતોને મળીને એમની સાથે વાત કરીને તપાસીને વાત મૂકતા હોય છે. એટલે જેને આપણે ઓથેન્ટિક કહીએ એવું આપણને એમના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. સુજાતાબેન એમના જે ધર્મપત્ની સહચારિણી બહુ અનોખું કામ કર્યું છે. અને આચાર્ય અભય શેખર સુરી મારા સાહેબનો જે ગ્રંથ છે જેલર એનો અંગ્રેજીમાં અનુવાદ બેને કર્યો છે. અને બેન પોતે પણ અને એની 20,000 જેટલી કોપી ચારે તરફ ગઈ છે. 20,000 કોપી એટલે આપ વિચાર કરી શકો છો કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે વંચાતું નથી ત્યારે ગ્રંથ એવો અમૂલ્ય અને એવો સ્ટ્રોંગ હોય ને કે આપોઆપ સૌ સુધી પહોંચતો હોય છે. અને એ જ રીતે અધ્યાત્મ કલ્પદ્રુમની પણ હવે આવવાનો છે એમનો આવનારા સમયનો ગ્રંથ મુનિસુંદર સુરી મહારાજ સાહેબનો છે. અને એમાં છે ને સરસ મજાની કથાઓ પણ છે, એટલે શ્લોક અને એના અર્થો સાથેની એ વાતો પણ છે. હું ગઈકાલે જે આપણને સૌ સાથે વાત કરતી હતી કે હેરિટેજ માટે ખાસ કરીને જે એમને કામ કર્યું છે શેત્રુંજય આપણું શાશ્વત તીર્થ, અને ત્યાં એમને જે આખી પ્રોજેક્ટ એમને લીધો છે કલ્યાણજી આપણી આણંદજી કલ્યાણજી પેઢીની સાથે, અને ત્યાં એમને એક આખો ડોમ જે નિર્માણ થવાનો છે અને નિર્માણ રસ્તા ઉપર છે, ખૂબ જ આધુનિક ટેકનોલોજીનો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ જ રીતે નવટુપજી જતા બરાબર છે નવટુપજી ઉપર એ તૈયાર થઈ ગયો છે અને ખૂબ આધુનિક ટેકનોલોજી સાથે એવો ડોમ છે કે જ્યાં આપણે બેસીને પૂજા કરી શકીએ, આપણે બેસીને પૂજન ભણાવી શકીએ, બહેનો સ્નાત્ર પૂજા ને બધું જ ભણાવી શકીએ, જેમને ધ્યાન કરવું છે ધ્યાન કરી શકે, ભક્તિ કરી શકે. તો એક અદ્ભુત એવો સરસ મજાનો દીક્ષા પણ લઈ શકાય. અત્યારના શક્ય નહોતું પણ એવો પેઢીની ઈચ્છા છે અને કોઈ વાંધો ન આવે તો કોઈને સિદ્ધાચલગીરીએ દીક્ષા લેવી એ હવે શક્ય થશે. અજીત શાંતિ ડેરીના સામેનો જે ચોક છે ત્યાં સરસ મિનિમમ કોલમ્સથી આખું કેનોપી બન્યું છે. એની નીચે તમે દીક્ષા મહોત્સવ મને લાગે આ શિયાળામાં કદાચ દે માઇટ ઓપન અપ. બહુ સરસ. એટલે વિચાર કરીએ કે શેત્રુંજય ગિરિરાજ પર આપણે જે દીક્ષા, કેટલી કલ્પના જ આપણને એમ થાય કે એવા કોના ભાગ્યશાળી એવો કયો આત્મા હશે જે આ શક્ય બનશે. પણ અને એક બહુ જ બીજો મહત્વનો પ્રોજેક્ટ વિપિનભાઈ, એટલે 1 લાખ સ્ક્વેર ફીટમાં કોબામાં 120 કરોડના ખર્ચે એક આપણું અદ્ભુત મ્યુઝિયમ બની રહ્યું છે. અને એવું અદ્ભુત મ્યુઝિયમ જ્યાં આપણી જૈન સાહિત્યની, જૈન શાસનની હેરિટેજ જેને આપણે કહીએ છીએ એ ત્યાં હશે અને ત્યાં એને મૂકવામાં આવશે. આપણા કેટલી વસ્તુ આપણે ત્યાં જોઈ શકશો ને એ બધું પામી શકશો. અને એ જે કરાવી રહ્યા છે એ પ્રેમલભાઈ, વિચાર કરો આટલું મોટું શાસનનું કામ જેમના હાથે થઈ રહ્યું હોય અને એ વ્યક્તિ કેવા સરળતાથી અત્યારે બેઠા છે અહીંયા, ત્યારે આપણને થાય કે આ પ્રેમલભાઈ અને સુજાતાબેન જે કાર્ય કર્યું છે એની સામે પ્રેમલભાઈ આ જે એવોર્ડ આપણે આપી રહ્યા છે ખરેખર અમારું, જેમ દિલીપભાઈ કહ્યું, અમારું ગૌરવ વધારનારો છે. તો આપ આનો સ્વીકાર કરો એવી વિનંતી સાથે હું દિલીપભાઈને વિનંતી કરીશ કે એવોર્ડ અર્પણ કરે અને આપ સૌ પ્લીઝ જોડાઓ. દીપક ફાઉન્ડેશન પ્રેરિત અને મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ શ્રી પ્રેમલ એન કાપડિયાને આપતા અત્યંત ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપના અમૂલ્ય કાર્યને શબ્દમાં સમાવવું શક્ય નથી. આપ શ્રી જૈન દર્શન, સાહિત્ય, કલાના સંશોધક, ઉપાસક છો, કલા વિથિકાના સર્જક છો. જૈન શાસનની કલા સમૃદ્ધિના વારસાને આપના મ્યુઝિયમ દ્વારા અમૂલ્ય પ્રદાન પ્રાપ્ત થશે.
ધ્યાન માટે શાશ્વતા, ગિરિરાજ પર નિર્મિત ડોમ, સારક જાતિ માટે કરેલ સઘન સેવા જેવા અનેકોને કાર્ય કરી આપે જીવન સમર્પિત કર્યું છે. આપ શ્રીનું પ્રદાન સમાજ, શાસન, રાષ્ટ્ર માટે અદ્વિતીય વારસો બની રહેશે. કલા અને ભક્તિના અનોખા સાધક આપ વંદનીય વ્યક્તિ છો. આપનું અભિવાદન એ જ અમારું ગૌરવ છે. લિખિતન ડૉક્ટર સેજલબેન શાહ, મંત્રીશ્રી, દિલીપ શાહ, પ્રમુખશ્રી, અને 8મી ઓગસ્ટ 2024. So on behalf of everyone, it's a great pleasure to honor you, sir, with this award. પ્લીઝ બિપિનભાઈ. અરે તમે સેજલબેન, બિપિનભાઈ, બતાવો આગળ. પછી we'll have a સુજાતાબેન, તમે હાથ લગાડશો તો અમને ખૂબ ગમશે. પુરસ્કાર બાબત સાંભળતા મને થોડો આશ્ચર્ય, આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝડ. પાત્રતા હોય કે નહીં એ તો ગુરુ જાણે, અને જે કાંઈ પણ મારા હાથે કાર્ય થયા, ખાસ કરીને પુસ્તકોનું પ્રકાશન અને એની પાછળ જે પીઠબળ, એ મારા ગુરુ કલા પુણસુરી દાદા એની કૃપાથી થયું છે. ઘણા ખરા પુસ્તકો જેને કહીએ શ્રીપાલ રાસ 1200 પાના, સચિત્ર 5 વર્ષ એને સંશોધન કરતા આખા દેશથી ફરી લઘુચિત્રો, ઘણી સામગ્રીઓ, એની બધી ફોટોગ્રાફી કરવી, હસ્તપ્રતોનું સંશોધન કરવું. અમારી ખોબામાં બહુ જ સુંદર જ્ઞાન ભંડાર છે. એલડી સમાવેશ કરી, ટીકાઓ અને વિવેચન બધું કરી 5 વર્ષ લાગ્યા. પછી જ્ઞાનસારની જે પુસ્તક છે, કાળ કર્યા પછી 16 વર્ષે મને પરમિશન મળી. એમની અંગત ડાયરી હતી, પોતાનો સ્વાધ્યાય અને દેવચંદ્રજીની ટીકા પણ હતી, મહોપાધ્યાયનું મૂળ હતું. અને સૌથી વધારે જાણવા જેવી વાત છે, આપણે સાઉથ ઇન્ડિયામાં વિહાર કરતા હતા, એક મોટે તીર્થે જાય, ત્યાં ભક્તિ કરે, ત્યાં ધ્યાન ધરે, અને જે એને આત્મ અનુભૂતિ થતી એ એની નોંધ કરે ટાઈમ સાથે. એટલે નો આનંદ, ઉલ્લાસ એને ચાલતા અધિકાર આખરે અષ્ટકને આખરે 30-40 પાના ભરી દીધા એનો પોતાની અનુભૂતિ. એટલે જેને ખરી ભક્તિ કરવી હોય અને એનો માર્ગ, અને ડગલે ને પગલે
આનંદની અનુભૂતિ, એ માર્ગદર્શન ઘણા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોને મળ્યું. નોર્મલી જ્ઞાનસાર અનેક લેખકોએ સુંદર કર્યું છે. આની અંદર જ્ઞાનસાર દેવચંદ્રજી જ્ઞાન મંજરી ટીકાના આધારે એમનું વિવેચન કલાપુંસુરીનું અને પોતાનો અનુભવ, એટલે સાધના કેવી રીતે પૂર્ણતાને પામે, અને 30-40 પાના એમને એમાં મૂકી દીધા. વાહ. અને એના આધારે આપણે વાંચન કરીએ, જ્ઞાન તો મળે, પણ એને આચરણમાં ભક્તિ કેવી હોવી જોઈએ, ધ્યાન કેવા ભાવનાઓ કેવી, એટલે એ રીતે એ અનોખી બની ગઈ. વાહ, વેરી ગુડ. અને પંચસૂત્ર તો અમેરિકાથી એક રિક્વેસ્ટ આવી હતી કે ભાઈ પ્રથમ પંચસૂત્રનું તમે ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં અમને 15-20 પાના, પછી કરતાં 300 પાનાની ઉપર થઈ ગયું, સચિત્ર થઈ ગયું. એટલે ઘણી વખતે નિમિત્તો અલગ અલગ આવે છે, પણ એની અંદર ગુરુ કૃપાનો જ પાયો છે. અત્યારે તો એમ લાગે કે વી આર લુકિંગ એન્ડ હિયરિંગ ધ એન્સાઇક્લોપીડિયા. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી અને દીપક ફાઉન્ડેશન તરફથી ખરેખર પ્રેમલભાઈનો ખૂબ આભાર માનીએ છીએ. અને મને એમ લાગે છે કે પ્રેમલભાઈનું કામ જે છે એ આપણે સાંભળીએ, અને આપણામાંથી કોઈ અને આપણા જેવા બીજા અનેક યુવાનોમાંથી કોઈક આટલું પણ જો સ્વીકારે ને, તો જૈન શાસનને તમે તો ઓલ લાઈફ પ્રબુદ્ધ જીવન એન્ડ સો મેની અધર એક્ટિવિટીઝ તમે જે કરો છો. અને પ્રેમલભાઈની આ વાત સાંભળ્યા પછી હવે દીપક ફાઉન્ડેશન એટલે કે સી કે મહેતા સાહેબે જે સ્થાપિત કર્યું હતું, એ સી કે મહેતા સાહેબ તો નથી રહ્યા, પરંતુ ભદ્રંકર વિજય આખો જ્ઞાન દીપક એવોર્ડ છે એના સંપૂર્ણ જે વિચાર હતો, કોન્સેપ્ટ જેને કહીએ, એ સી કે મહેતા સાહેબનો હતો કે જ્ઞાન માટેની એમની એક ઝંખના હતી. તો આજે હવે ઈલાબેનનો એક ઓડિયો છે, ઓડિયો અને વિડીયો, એ આપણે આના પછી સાંભળશું. પ્રણામ. આપ સૌ પર્યુષણ વ્યાખ્યાનમાળાના શ્રોતાગણોને પ્રણામ. આજે સેજલબેને એક ભગીરથ કામ આપ્યું. શ્રી સી કે મહેતા એટલે મારા સસરા, મારા ડેડીને રિપ્રેઝન્ટ કરવાનું, ડેડીના જીવનનો ચિતાર આપવાનો. સેજલબેન, ચેલેન્જ અપનાવું છું. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક જે નાની એવી મુસીબતોથી પણ ગભરાઈ જાય, અને બીજા જે મુસીબતોનો સામી છાતીએ સામનો કરે. અમારા ડેડી બીજા પ્રકારના વ્યક્તિ હતા. ઉંમરના 30થી 40 વર્ષ મુસીબતોના સામનામાં ગુજાર્યો, પરંતુ પછીના 50 વર્ષ લોક કલ્યાણ, બિઝનેસ, ફેમિલીમાં સંસ્કાર રેડવામાં વ્યતીત કર્યો. એમના દ્વારેથી કોઈ ખાલી હાથે પાછું ગયું નથી. ગુરુ મહારાજ પન્યા શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબની સાથે જ્યારથી પ્રેમ સંબંધ બંધાયો, ત્યારથી લોક કલ્યાણના કામમાં વધુ ધ્યાન આપતા થયા. દેરાસર, ધર્મસ્થાનક, અંડર પ્રિવિલેજ માટે સ્કૂલ, દવાખાના, એજ્યુકેશન માટે લોન આપવી, સ્ટ્રે એનિમલ્સ માટે હોસ્પિટલ, પાંજરાપોળમાં દાન વગેરે વગેરે. જ્ઞાન, સાહિત્ય, કલા વગેરે માટે એમણે ખૂબ આગળ પડતો ભાગ લીધો. તપસ્યા, વૈયાવચમાં પણ તેઓ હંમેશા આગળ જ હોય. પ્રબુદ્ધ જીવન જેવું જ્ઞાનવર્ધક મેગેઝિન અને એની બીજી એક્ટિવિટીઝ જેવી ડેડીના ધ્યાનમાં આવી કે એમણે એમાં પણ ઉત્સાહભેર ઝંપલાવ્યું અને એમાં નવા નવા આઈડિયાઝ પણ આપતા. એમાંથી એક તે ભદ્રંકર જ્ઞાન દીપક એવોર્ડ યોજના. એવોર્ડનું નામ ગુરુ મહારાજના નામ પર ખાસ રાખ્યું કે ગુરુ એટલે જ્ઞાનના દાતા, અને જ્ઞાનીનું સન્માન ગુરુદેવના નામના એવોર્ડથી થાય એવી ઉમદા ભાવના. જ્ઞાન માટેનો ડેડીને સદા આદરભાવ રહ્યો, એટલે દર વર્ષે જૈન સંશોધન અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી વ્યક્તિનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું, જે પરંપરા આજે પણ ચાલુ રાખી છે. આજની એક એવી જ પ્રતિભા પ્રેમલભાઈ કાપડિયા. મને એમના પિતાશ્રી નરેન્દ્રભાઈનો વધુ પરિચય 42 વર્ષ પહેલાં
હું અને દીપક જ્યારે યુરોપ ગયા હતા ત્યાં ફ્રેન્કફર્ટમાં કેમિકલ એક્ઝિબિશન હતું. નરેન્દ્ર કાકા પણ ત્યાં જ હતા. મારી ભારતની બહારની પહેલી ટ્રીપ. ખાવાનું પીવાનું ભાવે નહીં. કાકાને તરત જ ખ્યાલ આવી ગયો કે છોકરી ભૂખી રહે છે તો એમનો ઘરનો નાસ્તો મને ખવડાવી દેતા. એમનો પ્રેમ ક્યારેય નહીં ભૂલું. જેમ કૂવામાં હોય એટલે હવાડામાં આવે જ, એવું પ્રેમલભાઈનું મધમીઠું વ્યક્તિત્વ. એમને મળતા જ પ્રેમભર્યો ઠરાવ અનુભવમાં આવે. પ્રેમલભાઈ એક ઉત્તમ શ્રાવક છે. તેઓ હંમેશ શાંત રહીને પોતાનું કાર્ય કરતા હોય છે. તેમના સચિત્ર સંશોધન કરેલા પુસ્તકોથી આપ શ્રોતાઓ પરિચિત હશો જ. એમનું સન્માન કરવાનો આનંદ છે અને અમારા ખૂબ ખૂબ અભિનંદન. એમની આ જ્ઞાન યાત્રા ખૂબ ખૂબ આગળ વધે અને જૈન શાસનને વધુ પ્રાપ્ત થાય. પ્રણામ. આજે રવિવાર 1 સપ્ટેમ્બર 2024. આજના વક્તા છે શ્રી જય વસાવડા, જે આજે બોલવાના છે. એમનો વિષય છે જાત સાથે રહેવાનો અવસર. કેટલો સુંદર વિષય છે અને it gives me great pleasure to introduce my dearest Jay Vasavda. He is 35 years old. He is one of the most popular young author in Gujarati print media today. His versatile columns covering various aspects of society and culture is running in Gujarat Samachar, the daily, since last 13 years. As a special correspondent, he has done exceptional research assignments and interviews. Besides, he has also contributed in famous Gujarati English publication and websites like Chitralekha, rediffmail.com, Times of India, Hotline, Midday, Samkalin, Mumbai Samachar, etc. etc. With launching of his new column Rangat Sangat in magazine Abhiyan in 2008, he has become the first ever Gujarati columnist to become the brand ambassador and featured in series of hoarding across Gujarat. An invitation by US government to join media trip at USA came as a memorable signpost in his career journey. He has visited all over the world. He visited Germany in summer of 2006, selected by Rotary International for study tour. In April 2008, he has been invited to Dubai by Emirates Group. This is just an example, but Jay Vasavda has traveled world over. If you see on the Facebook, he is always in some country or the other. Recently, I have seen him lastly going to USA. A double graduate in the field of commerce with specialization in management, he was a full-time lecturer of marketing subjects for 3 years in the college affiliated with Saurashtra University. He is often recognized for his huge professional collection of 9,000 books, 12,000 magazines, 6,000 cassettes, CDs, DVDs, etc. He is single but cheerful and positive by nature. This man with global outlook obtained complete primary education for 7 years through parents at home without going at all and still having a bright academic career which always reflects in his analysis and observation. He is competent in English, Hindi and Gujarati communication. May I, on behalf of all of you, request Mr. Jay Vasavda
to speak on very prominent subject, જાત સાથે રહેવાનો અવસર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આમંત્રણ મળ્યું કે આ વખતની વ્યાખ્યાનમાળામાં વિડીયો વ્યાખ્યાન આપવાનું છે. હું તો આવી ગયો છું. ભૂતકાળમાં ધનવંતભાઈના આમંત્રણથી 2 વખત આવી ગયો છું. મને ગમતી વ્યાખ્યાનમાળા સવારે થાય અને મુંબઈના જે ફોર્ટ એરિયા જે કહેવાય ત્યાં આયોજન થાય અને કેટલા અદ્ભુત પૂર્વસૂરીઓ આની અંદર આવી ગયા છે. ઓશો રજનીશ જેની અંદર બોલી ગયા હોય એ વ્યાખ્યાનમાળામાં આપણે પણ બોલવાનું આવે એનો એક વિશેષ હરખ હોય. હવે અત્યારે તો દિલીપભાઈ સંભાળી રહ્યા છે અને દિલીપ શાહ એક એવા વ્યક્તિ છે કે આપણો આત્મવિશ્વાસ વધી જાય એમનો હોંકારો સાંભળીને. એટલા પોઝિટિવ, એટલા ફૂલ ગુલાબી અને ફૂલ ઓફ લાઈફ અને સતત કોઈ પણ વસ્તુના આમ જેને કહેવાય ને પ્રોબ્લેમ નહીં પણ સોલ્યુશનની બાજુમાં જ નિહાળે એવું વ્યક્તિત્વ. સેજલબેનનો મેસેજ આવ્યો કે તમારે આ બની શકે તો જાત સાથેના સંવાદ એ વિષય ઉપર વાત કરવાની છે. આમ પણ પર્યુષણ કે કોઈ પણ પ્રકારનું તપ જે આપણે હોય, ભારતીય સંસ્કૃતિ મુજબ તો ઉપવાસ શબ્દનો અર્થ પણ એવો જ થાય. ઉપવાસ એટલે કોઈની પાસે જઈને બેસવું. ઉપનિષદ એનો પણ અર્થ એ જ છે કે કોઈની પાસે જઈને જ્ઞાન ચર્ચાઓ સાંભળવી. તો તપસ્યા જેને કહેવાય કોઈ પણ પ્રકારની, પછી એ ઉપવાસની હોય, એ વ્યાખ્યાન સાંભળવાની હોય, એ કોઈ જપ કરવાની હોય, આ બધામાં મૂળ હેતુ તો એ જ છે કે તમે તમારી ભીતરમાં ડોક્યું કરો, તમારી જાત સાથે બેસો. મનોજ ખંડેરિયા નામના બહુ મજાના કવિ આપણા જુનાગઢના અને અદ્ભુત માણસ મનોજભાઈ એક સરસ મજાની કવિતા લખેલી અને એ કવિતાની પંક્તિઓ છે. એકલું લાગતું નથી એકાંતમાં, એકલું લાગતું નથી એકાંતમાં, આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે. આ મનોમન ચાલતો સંવાદ, આ બહુ અદ્ભુત વાત છે. હમણાં હું પ્રિય મોરારી બાપુની કથાની અંદર હતો અને બાપુ મૌન વિશે બોલતા હતા. એ ચાતુર્માસનું મૌન પાળે અને એ મૌન વિશે બોલતા હતા અને મૌનમાં એમણે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તમે મૌન એટલા માટે તો રાખો કે ભાઈ તમારું ગળું સારું રહે, કે ભાઈ તમારો કંઠ છે કે એ બધાને આરામ મળે, દુનિયાવી કેટલીક બાબતોથી તમને બ્રેક મળે. પણ એની સાથે બહુ મહત્વની વાત છે કે મૌન એક ભીતરી સંવાદનું તપ છે. તમારી અંદરની જે વાણી, તમારી અંદર જે ઉતરવાની વાત હોય એની અંદર ઉતરીને, ભીતરમાં ઉતરીને જે જાગરણ કેળવવાની વાત હોય એનું એક હથિયાર છે, એની એક સાધના પથ છે. તો હરીફરીને આપણે ત્યાં ચૈતસિક રીતે, આધ્યાત્મિક રીતે આ વાતો ખૂબ થતી આવી છે કે પોતાની જાતે સંવાદ કરવો, ખુદની અંદર ઉતરવું, તમારી ભીતરની અંદર ઉતરીને તમારે તમારી જ વાણી સાંભળવી. હવે આ લાગે થોડું અટપટું, બધાને એમ લાગે કે ભાઈ મારી સાથે બેસીને શું કરવું. સંજય ગઢવી અકાળે વિદાય લઈ ગયા. એમના પિતા શ્રી મનુભાઈ ગઢવી પણ આ વ્યાખ્યાનમાળાની અંદર વ્યાખ્યાન કરી ચૂક્યા છે. મને ખ્યાલ, પર્યુષણના ઘણી બધી વખત વ્યાખ્યાન કરતા, જૈન ધર્મ પ્રત્યે એમને ખૂબ આદર. સંજય ગઢવીની ઓળખ આપવી હોય તો ધૂમ 1, ધૂમ 2 જેવી ફિલ્મ છે એના ડિરેક્ટર પણ પોતાની જે સહજ સ્વદેશી કહેવાય એવા મૂળિયા એમણે છોડેલા નહોતા. તો મારી સાથે તો એમને સારો લગાવ. એક વખત રાજકોટ આવેલા, એક વ્યાખ્યાન માટે મેં જ એમને બોલાવેલા અને રાજકોટ આવેલા અને ઘરે જમવા પધાર્યા. પછી થોડી વાતોએ ચડ્યા અને વાતોએ ચડ્યા એમાં ફિલ્મ મેકિંગ ને કળા ને આર્ટ ને ક્રિએટિવિટી ને એ બધાની વાતો શરૂ થઈ. સંજયભાઈ બહુ મજાની, બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત કરી. એમણે એમ કહ્યું કે અત્યારે માણસ છે એની જે પહેલા જેવી ક્રાફ્ટ જે હોવી જોઈએ, જે કળા હોવી જોઈએ, જે અગાઉ આપણે જેને કહેવાય ક્લાસિક ફિલ્મો બની ગઈ, ક્લાસિક લિટરેચર જે રચાયા, એ બધું જે લેવલે તમને પકડી રાખે છે કેટલાય વર્ષો પછી, કેટલાય દાયકાઓ પછી, એ તમને મજબૂત રીતે તમારા મન ઉપર અસર કરી જાય છે. એવી કળાઓ હવે કેમ ઓછી રચાય છે. સાવ નથી રચાતી એવું નહીં, પણ કેમ ઓછી રચાય છે. તો એમણે એમ કહ્યું કે મારું નિરીક્ષણ એવું છે કે જેમાં અમારી આખી જનરેશન આવી ગઈ અને એના પછીની જનરેશન પણ હવે તો આવી ગઈ છે, સંજયભાઈની જનરેશન પછીની પણ, કે આપણે બધા આપણી જાત સાથે જ સમય વિતાવી શકતા નથી. વી ડોન્ટ સ્ટે એલોન વિથ અવર ઓન સેલ્સ. આપણે ઘડી ઘડીએ કંઈક ને કંઈક જોઈએ છે. આપણે આમ સાવ નવરા બેઠા હોઈએ, ખાલી બેઠા હોઈએ તો આપણે કશુંક હાથમાં લેવું ગમે, કોકની સાથે વાત કરીએ, કાંઈ ન હોય તો આપણે કોકને ફોન ઘુમાડીએ,
જ્યારે સાવ નવરા બેઠા હોય તો આપણને એમ થાય કે આ તો નવરા છીએ, ચાલો ને કોઈકને ફોન કરીએ. એમ કરીને 5 જણાને ફોન કરીએ, એક હાથમાં ન આવે તો બીજાને, બીજો હાથમાં ન આવે ત્રીજાને, એમ કરીને આપણે ફોન કરીને રાખીએ. અથવા તો એક રીલ પૂરી થાય તો બીજી રીલ શરૂ થાય, બીજી રીલ પૂરી થાય તો ત્રીજી રીલ શરૂ થાય, અને આમ તો 2 કલાક ક્યાં જતા રહે પણ ખબર ન પડે. એવો મારો પોતાનો અનુભવ છે, હું બીજાનું ક્યાં વાત કરું. કે તમે ગાડીમાં બેઠા હો શરૂ કરો તો ક્યાંકથી ક્યાં, ક્યાંથી ક્યાં જોતા જોતા સ્ક્રોલ કરતા કરતા હવે તો બધું હાથમાં જ, હથેળીમાં જ આવી ગયું છે. તો સંજયભાઈ જે વાત કરતા હતા એ કળાના સંદર્ભે કરતા હતા, પણ આમ તો માણસ જાતના સંદર્ભે આ સાચી વાત છે. મેં એ પણ જોયું છે કે લોકો હોટલમાં જાય, હોટલના પોતાના રૂમમાં તો એકલા પડે, ચાલો કોન્ફરન્સમાં ગયા હોય, ફેમિલીને બધા હોય, એક માન્યો કે નીચે બધા ગપ્પા મારતા હોય, અંતાક્ષરી રમતા હોય, જમતા હોય, અને ધારો કે તમે તમારા રૂમમાં આવ્યા, તમે એકલા જ છો. એકલા પણ માણસ અડધી કલાક પોતાના રૂમમાં બેસી નથી શકતા. એમાં એને સળવળાટ ઉપડે, એ ઊંચા થાય, નીચા થાય. ફોનમાં માની લો કે નેટવર્ક ના આવતું હોય તો ચેક કરી લે, નેટવર્ક ખબર છે કે નેટવર્ક નથી આવતું તોય ચેક કરી લે કે કોઈનો મેસેજ નથી ને, કારણ કે આદત પડી ગઈ હોય. અથવા તો નેટવર્ક લેવા માટે બાલ્કનીની અંદર આટા મારી આવે અને ટીવી ચાલુ કરે, ટીવીની ચેનલો એમને જ કંઈ રેન્ડમલી ફેરવા કરે, કંઈ જોવું ન હોય તો પણ, કંઈ એજન્ડા તો હોય નહીં શું જોવું છે એનો. ટૂંકમાં અડધી કલાક, 24 કલાકમાંથી માત્ર અડધી કલાક પણ આપણે આપણી સાથે બેસી નથી શકતા. હા, રમૂજમાં હું ઘણીવાર કહું કે ભાઈ જેને શૌચાલય આપણે કહીએ છીએ એ શૌચાલય બનાવવું હોય તો ઘણા લોકો ત્યાં બેઠા રહે છે, કેટલાક તો છાપાઓ લઈને જાય છે જૂના જમાનાની પેઢીમાં. પણ એ એકાંતની વાત નથી થતી. એકાંત એ તો એવું કે કોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવી જગ્યા. કોઈ ડિસ્ટર્બ ન કરે એનો મુદ્દો જ નથી મિત્રો. તમે તમારી જાતની સાથે કેટલા સહજ રહી શકો છો એ મુદ્દો છે. હું ઘણી વખત એકલો ફિલ્મ જોવા જાઉં તો મને ઘણા મિત્રો કે એકલા કે પિક્ચર જોવા થોડું જવાય. પિક્ચર જોવા કોઈ સાથે હોય તો બિલકુલ જવાય. કંપનીમાં જોવાની એક ઓર મજા છે, કોઈ પણ જગ્યાએ કંપનીમાં જવાની એક ઓર મજા છે. પણ કોઈ સાથે ન હોય તો આપણે કંઈ જવું જ નહીં અને ઘરમાં જ પગવાળીને બેઠા રહેવું એવું થોડું છે. તમે જ્યારે એમ કહો છો ને કે કોઈ મારી સાથે નથી, હું તો એવી જગ્યાઓ હોય, કુદરતી સૌંદર્યવાળી જગ્યાઓ હોય ત્યાં પણ એકલો ગયો છું. હમણાં હું નોર્વે હતો તો ત્યાં એક સરસ મજાની, ત્યાં એવો ગાળો હતો કે જ્યારે સૂરજ ડૂબે જ નહીં, તો રાતના 12 વાગે પણ તમે જાઓ તો અજવાળું દેખાય. તો એક સરસ મજાના હાઇકિંગવાળી જગ્યાએ બીજું કોઈ જ નહોતું. ટેકરી હતી, સરસ મજાની સામે નદી વહેતી હતી અને અદ્ભુત કુદરતી સૌંદર્ય અને એની જગ્યા. થોડીક મેં ક્લિક્સ કરી, થોડો એક વિડીયો બનાવ્યો અને પછી મને એમ થયું કે ભાઈ આ ડિસ્ટર્બન્સ છે, એટલે પછી મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો અને માત્ર બેઠો થોડી વાર, પછી આગળ વધ્યો, ચાલ્યો અને એ વાતાવરણને અંદર એબ્સોર્બ કર્યું. તો આવી જગ્યાઓએ આપણે જઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણે એકલા છીએ. પછી એ મૂવી થિયેટર હોય તો પણ ભલે, એ કોઈ આવી કુદરતી સૌંદર્યવાળી જગ્યા હોય તો પણ ભલે, હું તો મ્યુઝિયમોમાં બહુ ફર્યો છું, એવી કોઈ જગ્યા હોય તો ભલે, પણ ખરેખર આપણે એકલા હોતા જ નથી. તમે જો બહુ જ ઊંડા ઉતરીને ધ્યાનથી તમારી સમજ કેળવી હોય, તમારી હોશ, તમારી જાગૃતિ કેળવી હોય તો કોઈને કોઈ તમારી સાથે ચાલે છે. એ પરમ તત્વની નિશાની છે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ. અને આપણા શાસ્ત્રોની અંદર એવું કહેવાયું છે કે જેમ ચંદ્રની કળાઓ વધઘટ થાય આપણને દેખાય, પણ ખરેખર આ તો ભૌગોલિક સત્ય છે, વૈજ્ઞાનિક સત્ય છે કે ખરેખર ચંદ્ર તો કંઈ જતો જ નથી. આપણને એવું લાગે છે કે એ વદ થઈને, સુદ થઈને, અમાસ થઈ અને પૂનમ થઈ, પણ ચંદ્ર તો ચંદ્રના ઠેકાણે જ છે, આખો જ છે. માત્ર એના રિફ્લેક્શન્સ ચેન્જ થયા કરે છે. ચંદ્રનો ઘાટ બદલાતો નથી, ચંદ્ર પોતે ખવાઈ જતો નથી. તો એક ઇલ્યુઝન, એક માયા, એક ભ્રમ થાય છે. એમ આપણા શાસ્ત્રોની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે કહેવાય છે કે તમારું જે શરીર વધઘટ થયા કરે છે, જેને તમે ઉંમર વધતી ઘટતી કહો છો, આપણો ચહેરા ઉપર કરતલીઓ પડે, વાળ ખરતા થઈ જાય કે સફેદ થાય, આ બધું તો કળાઓની વધઘટ છે ચંદ્રની. તમારો જે અંતરાત્મા છે તો આખો પૂર્ણ એના પોતાના આકારની અંદર એમ જ છે. એ અંતરાત્મા જે છે એ તમારી સાથે હોય. ઘણીવાર એની સાથે, દાખલા તરીકે તમે કોઈ સરસ ચિત્ર જોયું અને કોઈ આસપાસ નથી, કોઈ સરસ સંગીત સાંભળ્યું, કોઈ આસપાસ નથી, કોઈ સરસ દ્રશ્ય જોયું, કોઈ આસપાસ નથી, તો તમે વિચાર કરજો, મારો આવો અનુભવ છે અને થોડાક તમે એમાં ઇન્વોલ્વ થશો, તમે એમાં ઊંડા ઉતરશો તો તમને આ અનુભવ થશે કે કોઈ આસપાસ ન હોય તોય તમને કોઈ હોકારો આપે છે, તોય તમને અંદર કંઈક જાણે કંઈક એક સાથે ને સાથે ચાલતી કંપની દેખાય છે. તમને એમ લાગે છે કે વાહ, આ તો કંઈક ભેગું છે, એને મજા આવી, મને મજા આવી ને એને મજા આવી. એ ભેગું છે એ કોઈ હોરર ફિલ્મની જેમ કોઈ પ્રેતાત્મા નથી જે ભેગું છે, એ અંતરાત્મા છે.
મેં તો એક વખત એક વિષયનું શીર્ષક રાખેલું મારા લેખમાં કે ઇન્ટરનેટથી અંતરનેટ. ઇન્ટરનેટ આપણને બહારની દુનિયા સાથે જોડે છે, એ કંઈ ખરાબ નથી, સારું છે. એને કારણે તો આ બધા વિડીયો ને એ બધું અત્યારે જે હું કરી રહ્યો છું રેકોર્ડ એ તમારા સુધી પહોંચે છે. પણ એ ઇન્ટરનેટમાં આપણું અંતરનેટ ખોવાઈ ન જાય એની ચોકીદારી કરવી, એનું ધ્યાન રાખવું, એ ફરજ, એ જવાબદારી આપણી પોતાની છે, બીજા કોઈની નથી. આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણું અંતરનેટ, આપણું અંદરની ભીતરની છે, આપણે આમ જો આમ હું ભીતર બોલું ને એટલે આમ તરત જો આંગળી સહજ ભાવે થઈ જાય, આમ ઈશારો થઈ જાય. હવે આપણને ખબર છે કે ત્યાં તો હાર્ટ નામનું એક અંગ છે, તો એ પમ્પિંગ કરે છે. આ વૈજ્ઞાનિક સત્ય થયું. પણ એની સાથે એક ચૈતસિક સત્ય એ છે કે આપણને એમ લાગે છે કે આપણી અંદર કશુંક બેઠેલું છે. એ કશુંક બેઠેલું એ પરમનો અંશ છે. પરમાત્માના આપણે બધા અંશ છીએ અને એનો હોકારો, એની સાક્ષી, એની સાહેદી એ કશુંકની અંદર છે. તો એક સરસ મજાની કવિતા, મારું જે પુસ્તક છે લાઈફલાઈન, એટલે બીજા કોઈના પુસ્તકમાંથી કવિતા નથી વાંચતો, પણ હેમેન શાહની એક સરસ કવિતા મેં આમાં લખેલી અને લેખનું શીર્ષક પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, પહેલે ખુદ કો ખાલી કર ફિર ઉસકી રખવાલી કર. આ બહુ મહત્વની વાત છે, પહેલે ખુદ કો ખાલી કર. તો આ પોતાની જાતને ખાલી કરવું ને એ બહુ અગત્યની વાત છે. કારણ કે આપણે બહુ ભરેલા હોઈએ છીએ. બહુ સાદી સીધી વાત કરું તો એટલો બધો ઘોંઘાટ આપણી આસપાસ રહે છે કે બહારના બધા જ એટલા બધા રિંગટોન આપણને સંભળાયા કરે છે કે આપણી જ પોતાની કોલર ટ્યુન આપણને સંભળાવવાની બંધ થઈ જાય છે. તમે જોજો ઘણી વખત આવું થતું હશે. ક્રિએટિવ ફિલ્ડમાં હોવું જરૂરી નથી એના માટે, તમે નોન ક્રિએટિવ ફિલ્ડમાં હો ને તો પણ આવું તમને થતું હશે. તમે ક્યારેક તમારી જાતના સવાલ પૂછજો કે છેલ્લો મૌલિક વિચાર આપણે ક્યારે કર્યો, છેલ્લું મૌલિક નિરીક્ષણ આપણે ક્યારે કર્યું. બધું આપણે એક રૂટીન મુજબ, એક પ્રોગ્રામ મુજબ કરીને રાખીએ છીએ. જીવન પણ આખું પ્રોગ્રામ મુજબ જીવી જાય છે. સવારે ઉઠીને આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, જમવાનું, રસોઈ કરવાની, વોટેવર, બહાર જવાનું, પાછા આવવાનું. આપણે એક રૂટીન થઈ ગયું છે આપણું. આ રૂટીન સિવાય આપણે પોતાનું અંદરથી કંઈક તમને એમ થાય કે આ વાત છેલ્લે મારી સાથે મેં કરી હતી ને, મને બહુ મજા આવી હતી. આવી મજાઓ ક્યારે લીધી આપણે? તો આ ખુદને ખાલી કરવા માટે એક સરસ મજાની હેમેનભાઈની, હેમેન શાહની કવિતા છે. મને બહુ ગમતી કવિતા છે. કાગળની એક બાજુ લખવું, કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. સામાન્ય રીતે આપણે કાગળમાં લખીએ ને ત્યારે એક બાજુ ઉપર આપણું લખાણ હોય અને બીજી બાજુ આપણે કોરી રાખીએ. એક શિરસ્તો આપણે સ્કૂલમાં શીખવાડ્યા આવું. બે બાજુ લખીએ એ પ્રાથમિક શાળા. પછી જ્યારે આપણે ઉપરની શાળામાં જઈએ ત્યારે આપણને એમ શીખવાડવામાં આવે કે બે બાજુ નહીં લખવાનું, કાગળની એક બાજુ લખવાનું, પાછળ ને પાછળ તરત નહીં લખવાનું. આ સપ્લિમેન્ટરી લખતા હો તો અલગ વાત છે કે એમાં બધી ભરવાની હોય, એમાં કોરા પાના રાખો તો વળી કોઈ ખીજાય અને કોઈ જોવાનું બંધ કરી દે. પણ સામાન્ય રીતે આપણે કોઈને પત્ર વ્યવહાર કરતા હોઈએ તો એનો એક શિરસ્તો છે કે કાગળની એક બાજુ લખાય. પ્રિન્ટઆઉટ પણ આવી રીતે નીકળે કે કાગળની એક બાજુ પ્રિન્ટ રાખો એ બરાબર છે, બે બાજુ પ્રિન્ટ કાઢો તો જરા છપાઈ જાય અથવા તો ભરચક લાગે. તો આવી જ વાતને હેમેનભાઈ સરસ રીતે મૂકે છે. કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. અહીં ગામની ગલી કૂચી, ત્યાં સાવ અજાણ્યો પ્રાંત. અહીં ગામની ગલી કૂચી, એક જીવનનો એક ભાગ એ છે કે આપણે સંસારમાં રહેવું પડે, વ્યવહારમાં રહેવું પડે, બધા સાથે સંકલન કરવું પડે. તો અહીં ગામની ગલી કૂચી, ત્યાં સાવ અજાણ્યો પ્રાંત. આ બાજુ છે હળવું મળવું, ત્યાં અદ્ભુત એકાંત. આ ત્યાં એટલે કોઈ બીજી જગ્યાએ જવાનું નથી જીપીએસમાં જોઈને. આ ત્યાં એટલે આપણી જ અંદરની, જાતની અંદર રહેલી એક જગ્યા, આપણી પોતાની અંદરનો ટાપુ. અહીંયા વૃક્ષો જળને પથ્થર, ત્યાં આકાશ બિલોરી. આકાશ એટલે શું? આકાશ શબ્દનો અર્થ જ થાય ખાલી જગ્યા, અવકાશ. તો જ્યાં કશું જ નથી એને આપણે આકાશ કહીએ છીએ. જેને આપણે આમ આસમાન સામે જોઈને એમ કહીએ કે વાદળી રંગનું છે, પણ એ તો રિફ્લેક્શન છે, વાતાવરણને કારણે આપણને એવું લાગે. બાકી આપણે રોકેટમાં બેસીને જે લોકો સ્પેસમાં ગયા એને જોયું કે આકાશમાં તો કોઈ કલર પણ નથી, કોઈ હવા પણ નથી, કશું જ નથી. તો આ અદ્ભુત એકાંત છે ને એ આકાશ જેવું હોય છે, ઊંડું, અનંત, અને કોઈ એક કલર વિનાનું, કોઈ એક પ્રકારની કોઈ વાતાવરણ વિનાનું. કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઉગવું. લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું. પગ માટીમાં ખૂપ્યા છે પણ હોઠે ઓસ કટોરી. પગે કાદવ છે પણ હોઠ ઉપર શબનમ, ઝાકળ છે.
બે વસ્તુ એકસાથે બનવાની. તો આ બહુ અગત્યની વાત છે. હોઠે ઓસ કટોરીમાંથી મને યાદ આવ્યું કે એકવાર મેં એવું લખેલું કે ભાઈ તમે ગોકુળમાં જાઓ કૃષ્ણની આંગળી પકડીને, અને તમને ગોકુળમાં ગાયો હોય તો છાણ પણ હોય, ગમાણ હોય, અને ગોકુળમાં મુરલી હોય માધવની, મોરપીંછ પણ હોય. હવે તો આપણા હાથમાં છે કે આપણે ગમાણમાં જઈને છાણ ખૂંદવું છે કે પછી મોહનની માધવની મુરલી સાંભળવી છે, એનું મોરપીંછ જોવું છે. તો પસંદગી આપણે કરવાની હોય છે. એટલે પગ માટીમાં ખૂપ્યા હોય તો પણ હોઠે ઓસ કટોરી, એટલે જીવનના સંસારના વ્યવહારમાં તમે ખૂબ રગદોળાયેલા હો, ખૂબ બધા થાકેલા હો, ઓફિસના કોઈ કામની અંદર મુશ્કેલીઓ આવી ગઈ હોય, સવારે કોઈકની સાથે માથાકૂટ કે જીભાજોડી થઈ ગઈ હોય, આ બધી જ ઘટનાઓની વચ્ચે પણ હોઠે ઓસ કટોરી, તમે તમારી ભીતરથી ખુશ રહી શકો, પ્રસન્ન રહી શકો, મોજમાં રહી શકો, એ બધું ખંખેરી નાખવાનું. કલાક 2 કલાક થાય હશે, હવે એ પળ વીતી ગઈ, હવે એ પળનું ફરીથી આપણે સાચવી રાખવીને શું કામ છે, એમ માનીને ખંખેરી નાખવાનું. જૈન ધર્મમાં જે પ્રતિક્રમણ છે એનો મૂળ હેતુ પણ આ જ છે. પ્રતિક્રમણ એટલે શું? એક પ્રકારનું રિવર્સ એન્જિનિયરિંગ. તમારે રિવાઇન્ડ કરવાનું છે. સાંજ પડે તો ઘણા લોકોને આવી ટેવ હોય છે કે આખા દિવસની નોંધ લખે. હવે તો ડાયરી લખવાવાળા લોકો ઓછા થઈ ગયા મોબાઈલને કારણે, પણ મેં એવા લોકો જોયેલા હું નાનો હતો ત્યારે કે જે ડાયરી લખે, આખા દિવસમાં શું શું બન્યું, હિસાબ પણ લખે, કેટલા પૈસા ખર્ચાડા, કેટલા વધ્યા, આ બધું આખી રાત્રે સૂતા પહેલા એ કમ્પ્લીટ નોંધ હિસાબની મૂકે, અને દિવસમાં શું કંઈક મોટી ઘટના બની હોય તો એની પણ નોંધ મૂકે. તો આ ડાયરી જેવું જે રોજનિશી થાય એમાં આપણે શું શું કર્યું એ કર્મોને સાક્ષી ભાવે જોવા, અને એ કર્મોમાં બીજા કોઈ આપણા પોતાના દોષ ઘૂસી નથી ગયા અને એને ઘૂસી ગયા હોય તો નિતારી નાખવા, એ પ્રતિક્રમણ. તો કવિતા આગળ વધે છે. જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈને વેવું. પાણી બે રીતે, પાણી વહેતું હોય તો ફીણવાળું હોય, અને પાણી શાંત પણ પડ્યું હોય ઊંડાણવાળું. પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છીણાઈને રહેવું. સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂપળ રાખવી ઓરી, કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. બહુ અદ્ભુત વાત છે. સૂફી ફકીર હતા એક, ઇદરીસ શાહ નામના, અને એ છે ને એ પોતે બહુ મોટી એક મશાલ પ્રગટાવે, ભવ્ય અજવાળું થાય એવી, અને દૂરથી પણ દેખાય એવી. નાની ટેકરી ઉપર જઈને બેસે, મશાલ પ્રગટાવી હોય એ લોકો જોવે, અને લોકો એમ માને કે સૂફી અહીં બેઠા છે એટલે એમને મળવાવાળા, એમની વાતો સાંભળવાવાળા બધું ટોળું જમાવીને ત્યાં આવે તો જોવે કે ત્યાં તો ખાલી મશાલ પ્રગટેલી છે પણ કોઈ બેઠું નથી. સૂફી તો કોઈક દૂરની એક ગુફામાં જઈ એક મીણબત્તી પ્રગટાવીને બેઠા હોય, નાનકડો દીવો પ્રગટાવીને બેઠા હોય. તો કોઈ ત્યાં એવો જિજ્ઞાસુ હતો કે શોધતો પછી ત્યાંય પહોંચી ગયો, એને એમ કીધું કે આ શું કરો છો રોજ? ત્યાં મોટું અજવાળું કરો છો અને અહીં પોતે એક નાનકડા દીવાના અજવાળે અડધા અંધારાની અંદર બેઠા છો. તો પેલા સૂફી કહે કે અજવાળું મેં એટલે ત્યાં વધારો કરીને રાખ્યું છે કે લોકો ત્યાં ખેંચાઈ જાય. જેમ ફૂદાઓ અજવાળું જોઈને આવે એમ જે લોકો છે એ મને ખલેલ પહોંચાડવા આવતા હોય, જેને સતત મારું કામ હોય, કાંઈક કારણ વગર પણ ડિસ્ટર્બ કરવા માગતા હોય, જોવા માગતા હોય, કોઈ હેતુ ન હોય છતાંય વાત કરવા માગતા હોય, આ બધું ટોળું ત્યાં જતું રહે. અને અહીં મને મારું પોતાનું નિજનું એકાંત મળે, જ્યાં હું મારી સાધના કરી શકું, મારી ભક્તિ કરી શકું, મારી પરમાત્મા, મારા પરમ સાથે, મારા માલિક સાથે મારે જે ડાયલોગ કરવો હોય એ કરી શકું. આ બહુ અગત્યની વાત છે. ઘણી વખત આપણે આવા કવચ બનાવવા પડતા હોય છે જાત સાથે સંવાદ કરવા માટે, કારણ કે જગતમાં બધા જ લોકોને આટલી સૂક્ષ્મ વાતો સમજાતી નથી હોતી. તમે તમારી જાત સાથે કંઈક ડાયલોગમાં હો અને કંઈક સાવ ફાલતુ જેવી દુનિયાવી વાતો પૂછીને તમારું એ જે અનુસંધાન બન્યું હોય, તમારી જે તપસ્યા બની હોય એને તોડી નાખે. હું એમ માનું છું કે જૂના જમાનામાં તપસ્વીઓ જંગલમાં જતા એનું એક કારણ આ પણ હશે. એમને એક પોતાનું નિજ એકાંત જોતું હોય, સતત કોઈ આવીને વાતો કર્યા રાખે, ડિસ્ટર્બ કર્યા રાખે, અથવા તો ફાલતુ જેવા સવાલ પૂછ્યા રાખે, એનાથી એમને કંટાળો આવતો હોય, પોતાની મોજમાં રહેવું હોય. બાકી મહાવીર જેવા વ્યક્તિઓ હોય તો મહેલમાં બેસીને પણ નિર્લેપ ભાવે, વિતરાગ ભાવે બેસી શકે. જેમનું હૃદય જ આખે આખું વિતરાગ થઈ ગયું છે, જેમનું ચિત્ત આખે આખું શુદ્ધ વિતરાગ થઈ ગયું છે, એમને શું મહેલ અને શું જંગલ, એમને કશું જ સ્પર્શવાનું નથી, કશું જ અડવાનું નથી. પણ આ બીજાઓ ડિસ્ટર્બ ન કરે, અથવા તો પોતાનો એકાંત સંવાદને કારણે બીજાઓને ખલેલ ન પહોંચે. એમની કરુણાભાવ પણ ખરો કે આપણે તો એકલા બેઠા છીએ પણ કોઈને નડીએ નહીં, એ માટે એ જતા રહે ત્યાં. તો દોસ્તો, આવી સરસ મજાની વાત આપણા વારસાની જ છે.
આપણા દુનિયાભરના ચૈતસિક વારસાની છે. મેરિલિન મનરો તો ફિલ્મ એક્ટ્રેસ ગણાય, અને મેરિલિન મનરો કોઈ મોટું કોટ આપે એવું તો ઘણાને અપેક્ષાય ન હોય, કારણ કે એ તો ગ્લેમર ક્વીન ગણાતી. પણ એ મેરિલિન મનરોએ બહુ અદ્ભુત એક કોટ આપેલી, બહુ જ સરસ વાત, અને મને બહુ ગમતું, મારા પર્સનલ લાઈફમાં મને બહુ ગમતા કોટમાંનું એક, કે તમારી કારકિર્દી જાહેરમાં ઘડાય છે પણ તમારી આવડત અંગતમાં ખીલે છે. બહુ સરસ મજાની વાત છે મિત્રો. કોઈ સરસ ગાયક છે, એમ માની લો અમારા ઓસમાણ મીર જેવા, કીર્તિદાન ગઢવી જેવા કોઈ સરસ મજાના ગાયક છે, અને એ ગાય છે, તમે ડોલી ઉઠો છો, તો એ એમની કારકિર્દી બની, જાહેરમાં બની, લાખો રૂપિયાનો પ્રોગ્રામ કરે, કેટલા લોકો તાળીઓ પાડે, કેટલા લોકો ઓટોગ્રાફ લેવા માટે કે ફોટોગ્રાફ પડાવવા માટે ધસારો કરે. આ કારકિર્દી છે, એ જાહેરમાં બને છે. પણ એનો જે રિયાઝ ચાલતો હોય છે, એ લોકો એમનું ગળું સરખું કરતા હોય છે, કોઈ નવું ગીત ધૂનમાં બેસાડતા હોય છે અને પોતે યાદ કરતા હોય છે, ત્યારે આપણે કોઈ હાજર નથી હોતા. એ કલાકોના કલાકો સુધી, દિવસોના દિવસો સુધી એકાંતમાં ચાલતું હોય છે. અમિતાભ બચ્ચન જે પરફોર્મ કરે એ તો આપણે ફિલ્મના પડદે જોઈએ છીએ, શાહરૂખ ખાન જે ડાયલોગ બોલે તો આપણે ફિલ્મના પડદે જોઈએ છીએ, પણ એ લોકો જે તેમની તૈયારી કરે છે એ જોવા આપણે ક્યાં જઈએ છીએ? વિરાટ કોહલી કે રોહિત શર્મા સરસ મજાની ફટકાબાજી કરે એ જોઈને આપણે ગેલમાં આવી જઈએ છીએ, પણ વિરાટ કોહલી કે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરતા હોય એનું કંઈ લાઈવ ટેલિકાસ્ટ થતું નથી હોતું. તો આ મેરિલિનનું જે કોટ છે, મને બહુ ગમતું કોટ છે, બહુ સાચું લાગે એવી વાત છે, અને જીવનમાં ઉતારવા જેવી છે, કે કારકિર્દીની તાળીઓ છે ને એ તમને જાહેરમાં મળશે, વાહ વાહ થશે, વખાણ થશે, પણ ત્યારે જ ટકશે કે જો તમારી આવડત છે એ તમે અંગતમાં કેળવીને રાખશો. નહીતર તો જે પેલી અંગતની મૂડી હોય ને ખર્ચાઈ જાય. મેં ઘણા લોકોમાં આવું જોયું છે. કોઈ પેલી કૃતિ લખે, કોઈ સરસ વાર્તા લખે, તમે ખુશ થઈ જાઓ, કોઈ કવિતા લખે, કોઈ ફિલ્મ બનાવે, કોઈ એક્ટિંગ કરે, તમે આમ રાજીના રેડ થઈ જાઓ, ઓહો વાહ 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 વાહ, આ તો ભવિષ્યના સુપરસ્ટાર છે, આણે તો કેવું અદ્ભુત કામ કર્યું છે. બસ એ પહેલું જ કામ છેલ્લું થઈ જાય, પછી બીજું કંઈ આવે જ નહીં. તમે યાદ કરશો તો તમને પોતે આવા કિસ્સાઓ યાદ આવશે કે ભાઈ આમની કવિતા આપણને બહુ ગમતી, પણ એ શરૂઆતની 2-3 કવિતા પછી કે બીજી એવી બહાન કવિતા એમણે રચી જ નહીં. આમનું ગીત આપણને ગમ્યું, પણ એના પછીનું બીજું કોઈ ગીત આવ્યું જ નહીં. બરાબર, આમની ફિલ્મ આપણને ગમી, પણ એના પછી એ ફિલ્મ કે કરિયર ચાલી જ નહીં. આવું શું કામ થાય છે? કારણ કે હવે એમણે 20 વર્ષના થયા, 25 વર્ષના થયા, 30 વર્ષના થયા, 15 વર્ષના થયા, વોટેવર જે ઉંમરે ઝળક્યા હોય, એ ઉંમર સુધી જે એકાંત મળ્યું હતું ને એમને, એ એમણે પહેલી કૃતિમાં ખર્ચી નાખ્યું. હવે એ તો સરસ બની હોય, કારણ કે એની પાછળ એમના 15, 20, 25, 30 વર્ષનું બળ હોય. એટલે તમને એ કવિતા, એ ગીત, એ દ્રશ્ય, એ ફિલ્મ, એ સ્પોર્ટ્સ હોય તો એ ખેલાડીની રમત. ઘણા નથી એવા, ક્રિકેટમાં પણ આપણે જોયું કે આવતા વેચ સદી મારી દીધી હોય, આવતા વેચ 5 વિકેટ લઈ દીધી હોય, અને પછી બીજી સિરીઝમાં કંઈ દેખાય જ નહીં, એવા ખોવાઈ જાય કે આપણે નામ પણ ભૂલી જઈએ. તો આ બધું જે પહેલું તો શું હતું કે ટીપે 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 એકાંત ભેગું થતું હોય તમારું, એનું બળ જે તમારી અંદર આવતું હોય, સર્જકતાનું, દેખાડી દેવાનું, નવું જાણવાનું, સમજવાનું, વિચારવાનું, એ બળ તમે ઠાલવી દીધું. હવે તમારી પાસે નવું એકાંત રહ્યું નહીં, કારણ કે તમે ઘેરાઈ ગયા લોકોથી, તમે સફળ થઈ ગયા, તમે લોકપ્રિય થઈ ગયા. લોકપ્રિય થઈ ગયા એટલે સતત તમારી આસપાસ માણસો રહેવા લાગ્યા. જે રાજેશ ખન્ના સાથે એકચ્યુઅલ લાઈફમાં બનેલું, ખૂબ સફળ થયા. ખૂબ સફળ થયા પછી એટલા બધા લોકોથી ઘેરાઈ ગયા કે થતું એવું કે ફિલ્મમાં કામ કરવા કરતાં વધારે પાર્ટીઓમાં સમય વ્યસ્ત થઈ ગયો. અને એક સારા એક્ટર, એક હોશિયાર માણસ, એને આપણે નજર સામે જોયું કે પછી એમની જે આવડત હતી, ગ્રીપ હતી જે એક્ટિંગની, એ છૂટી ગઈ. ઓવર કોઈ પણ વસ્તુ થઈ જાય, સતત માણસ જાહેર જીવનમાં પણ હોય તો એને પોતાનું એક નિજ એકાંત તો જોતું હોય. ગમે એટલો માણસ જાહેર સભા સંબોધીને આવે, પણ પછી તો એને પોતાની જગ્યા જોતી હોય જ્યાં આવતીકાલની સભા સંબોધવામાં શું બોલવું એની તૈયારી એને કરવાની હોય. તો આ પ્રાઇવસી, આના માટેનો અંગ્રેજી શબ્દ છે પ્રાઇવસી. મોરારી બાપુ એકવાર એક સરસ વાત કહેલી કે ભાઈ કોઈ પગથિયા ચડતું હોય તો જરૂરી નથી કે પગથિયા એકલા જ ચડે છે, એની બાજુમાં પણ એની પ્રાઇવસી પગથિયા ચડે છે, એનું એકાંત પગથિયા ચડે છે. એને આપણે ખલેલ ન પહોંચે એવી રીતે વર્તવું એ માણસાઈ કહેવાય. કોઈ એકલું ઊભું હોય એટલે સીધું ત્યાં ધસી જવું, અથવા તો કોઈ વિચારમગ્ન હોય ત્યાં એનું તપ તોડી નાખવું, એ તો આસુરી વૃત્તિ થઈ, એ તો રાક્ષસો કરે. તો કોઈને પોતાનું કામ સરસ રીતે, પોતાની રીતે, પોતાને મરજી પડે એમ, હા, મદદ માગી જ શકાય, પૂછી શકાય, જ્ઞાન પણ માગી શકાય. પણ આપણા તપસ્વીઓ પણ એવું કહે છે કે જ્ઞાન મેળવી લીધા પછી તમારે તમારી પોતાનું એકાંત જોઈએ, ખુદનું એકાંત જોઈએ. આપણે રાજેન્દ્ર શાહ નામના બહુ મોટા કવિ,
એમની પણ સરસ પંક્તિઓ મેં આ પુસ્તકમાં લખી છે. એમણે બહુ સરસ મજાની એક વાત કરેલી, આપણી વ્યથા અવરને મન રસની કથા. આપણો પ્રોબ્લેમ હોય, આપણું ટેન્શન હોય, આપણી પીડા હોય, અવર એટલે બીજાને મન રસની કથા. બીજા છે ને એમાંથી રસ લે. તમે તમારા પ્રોબ્લેમની વાત કરતા હો, તમારા કોઈ પ્રેમ પ્રકરણની વાત કરતા હો, તમારા દેરાણી જેઠાણી સાસુ વહુની કોઈ માથાકૂટની વાત કરતા હો, તમારી આર્થિક સમસ્યા અને ધંધાના ખોટની વાત કરતા હો. સામા માણસના અંદરથી મજા આવતી હોય, એને સિરિયલ જેવું લાગતું હોય, એને એમ લાગે કે વાહ બહુ સારું, આ જો બહુ ઉઠતો તો હવામાં, હવે ભાંગી ગયો, હમણાં તો નવી કાર લીધી હતી, હવે જો હપ્તા ભરે છે, હપ્તાના પહોંચાતું નથી, એની આપણે વાત કરે છે. એટલે રાજેન્દ્રભાઈએ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ હતા, આપણા ઋષિ કવિ ગણાતા, બહુ લાંબુ જીવીને ગયા. એમણે એક સરસ સલાહ આપી છે, આપણે બધા એ કામમાં લાગે એવી છે. કારણ કે જે લોકો પોતાની જાત સાથે સંવાદ નથી કરતા, એની જગત સાથે કરવા માંડે છે. જેને પોતાની અંદર ઉતરવું નથી, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સઅપ ઉપર બધા સાથે ચર્ચાઓ જ કર્યા કરે છે, માથાકૂટ જ કર્યા કરે છે. પોતે દિવસના, હું ઘણી વાર જોઉં, એક જ દિવસની અંદર માણસ 15 પોસ્ટ મૂકી નાખે, 10 પોસ્ટ મૂકી નાખે. બરાબર છે, સોશિયલ નેટવર્કમાં હું હોઉં છું એટલે તો ખબર પડે કોણ 10 પોસ્ટ મૂકે છે. આપણે નથી એવું આપણે કોઈ દાવો નથી કરતા. હું એમ કહું છું કે દિવસમાં 1 કે 2 પોસ્ટ હોય, 3 પોસ્ટ હોય વધુમાં વધુ, પણ એ કંઈક ઘટના બની હોય તો 3 થઈ જાય. બાકી સહજ ભાવે તો એકાદ પોસ્ટ માંડ હોય. હવે તમે રોજની 15 પોસ્ટ કર્યા કરો, એનો અર્થ એ કે તમે અંદરથી બહુ વ્યથિત છો. તમને કોઈ ઘરમાં સાંભળતું નથી, તમારી પાસે બીજું કંઈ કરવા જેવું કામ નથી, તમે નવરા બેઠા આ જ કર્યા કરો છો, દર અડધી કલાકે એક પોસ્ટ કર્યા કરો છો, એટલે આખો દિવસ તમારી પાસે બીજું કંઈ કરવાનું છે જ નહીં. તો જાત સાથે જે સંવાદ ન કરે ને, જગત સાથે કરે. એટલે બાજુમાં રોવાનો ખભો ન હોય તો ગામનો ખભો ગોતવા નીકળે રોવા માટે. અને ઘણા મેં કીધું આમાં જાહેરમાં, એટલે સ્ટેટસ જ એવા મૂકે કે તમે સામેથી ફોન કરો કે શું થયું ભાઈ, કેમ આવા દુઃખી છો. એ એમનો રસ હોય, એ જાણી જોઈને હરકત કરતા હોય કે તમે એને ફોન કરો, ગણતાય હોય મનમાં કેટલાના ફોન આવ્યા. તો આના માટે રાજેન્દ્રભાઈ સરસ મજાની સલાહ આપી છે. બોલીએ ને કંઈ આપણું હૃદય ખોલીએ ને કંઈ, બોલીએ ને કંઈ આપણું હૃદય ખોલીએ ને કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું સાગર છે કે કૂપ. આ બહુ અગત્યની વાત છે. બોલીએ ને કંઈ આપણું હૃદય ખોલીએ ને કંઈ, નેણ ભરીને જોઈ લે વીરા. મારા ભાઈલા, તું જરાક શાંતિથી ઓબ્ઝર્વેશન કર, નિરીક્ષણ કર. નિરીક્ષણ ત્યારે જ થાય જ્યારે તમે મૌનો, પછી તમે ડોક્ટર ઓફ ડિટેક્ટિવ. ચૂપચાપ તમે કામ કરો ત્યારે જ તમે નિરીક્ષણ કરી શકો. તો આપણું સામેનું વેણ જોઈ લ્યો, સામેની વ્યક્તિને ચકાસી લ્યો કે સાગર છે કે કૂપ. નાનકડા કૂવા જેવા માણસો હોય ને ત્યાં બહુ હૃદય ઠાલવવા જવાય નહીં. સાગર પેટા જે માણસો હોય, સાગર જેવી વિશાળતા ધરાવતા હોય, ત્યાં કદાચ તમે તમારા જાત સાથેના સંવાદ ઠાલવવા નીકળો ને તો એ હોકારોય આપે, કંઈક તમને ઈશારોય આપે શું કરવું એનો, માર્ગદર્શન આપે, અથવા તો મોહબ્બત આપે. તો કેવી સરસ મજાની વાત છે, આપણને જીવનમાં કામ લાગે એવી વાત છે, અદ્ભુત વાત છે. તો આ બહુ અગત્યની વાત છે. આપણે ત્યાં એક કથા એવી છે કે એક રાજકુમાર ગુરુ પાસે ભણવા માટે ગયો અને ગુરુએ બધું એમને જ્ઞાન આપ્યું. રાજકુમાર હતો એટલે ભવિષ્યનો રાજા. પછી થાક્યો ભણી ભણીને, એટલે ગુરુને કહ્યું કે ભાઈ હવે મને આજ્ઞા આપો, બધી વિદ્યા તો પૂરી થઈ ગઈ છે, આપ મને હવે રાખીને શું કરશો, હવે મને પાછા જવા દો. ગુરુએ કહ્યું કે થોડી કસોટીઓ બાકી છે. એટલે કે મેં તો બધી પરીક્ષાઓ પાસ કરી લીધી. તો કે ના, બીજી કેટલીક કસોટીઓ બાકી છે. રાજકુમારને થયું કે હવે શું કસોટી બાકી હશે. તે કે આપ મારી કસોટી લઈ લો ને તો મને હવે ઘરે જવાનું મન થયું છે. ગુરુએ કહ્યું કે આજે રાતના આ જંગલની અંદર તું એકલો રહેજે અને સવારે મને મળજો. રાજકુમારને નવાઈ લાગી, પણ ગુરુની આજ્ઞા હતી એટલે એને કંઈ દલીલ કરી નહીં. રાતના જંગલની અંદર બેઠો અને સવાર પડી અને ગુરુની પાસે ગયો. એટલે ગુરુ કે શું અનુભવ થયો તને જંગલમાં? એટલે કે શું અનુભવ થાય? આખી રાત ઉજાગરો કરવાનો હતો એટલે હું તો આમથી આમ થોડોક ચક્કર માર્યા. રાની પશુઓ પાણી પીવા આવતા હોય એટલે ઝાડની ડાળીએ જઈને બેઠો. ત્યાં થોડાક પક્ષીઓના માળાને ફફડાટ થતા હતા, બરાબર. એટલે પાછો ત્યાંથી નીચે પશુઓ પાણી પી ગયા બધા, એટલે નીચે ઉતરી ગયો અને ઘાસમાં થોડી અવર જવર કરી. આમાં તો શું બીજો અનુભવ થવાનો હોય? સવાર પડે તેની રાહ જોઈ. એટલે ગુરુએ કહ્યું કે આનો અર્થ છે કે હજી તું આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ નથી થયો,
પાછો બેસશે આજે રાતના. આમ રાજકુમારને થોડીક રાતો ગુરુ જંગલમાં બેસાડે. રાજકુમારને નવાઈ લાગે. ધીરે ધીરે શું બન્યું કે રાજકુમાર ટેવાતો ગયો. હવે પહેલા માની લો કે વાઘ એક પસાર થયો હોય બાજુમાંથી પાણી પીવા માટે, તો એને નવાઈ લાગે, અચરત લાગે, એ દૂરથી જોવે પણ ખરો, અથવા તો ડરીને થોડો ખસી પણ જાય. હાથીનું ટોળું આવે તો પણ એ નવાઈથી કુતૂહલથી જોયા કરે. ગ્રેજ્યુઅલી એ બધું રૂટીન થવા લાગ્યું. જે વસ્તુ રૂટીન થાય ને એમાં આપણું બહુ ફોકસ ન હોય. તમે ઓબ્ઝર્વ કરજો, ડ્રાઇવિંગ નવું નવું શીખતા હોય માણસનું બધે ધ્યાન હોય, બરાબર. એ આમ એક ગિયર પાડવા વખતે પણ આમ હોશમાં આવી જાય. પણ એક વખત આવડી ગયા પછી ડ્રાઇવિંગ રૂટીન થઈ જાય. પછી ક્યારે ગિયર પડી ગયું એને તમે પૂછો તો એને યાદ ન હોય. ક્યારે કઈ બાજુ ગાડી ફંટાઈ ગઈ એને પોતાને યાદ ન હોય. આપણે ચાલતા ચાલતા આપણા ઘરના દરવાજે ક્યારે પહોંચી ગયા અને ક્યારે પગથિયા ચડી ગયા એ આપણને યાદ ન હોય, કારણ કે આપણી બોડી સિસ્ટમ એનાથી ટેવાઈ જાય. તો રાજકુમારની બોડી સિસ્ટમ પહેલા જંગલના એકાંતથી ટેવાઈ ગઈ. અને પછી એક દિવસે ગુરુએ પૂછ્યું ત્યારે એને રૂટીન જવાબ આપવાને બદલે એમ કીધું કે મેં આકાશના સિતારાઓ જોયા, મેં મૌનના પડઘાઓ સાંભળ્યા, મેં પવનનું સંગીત સાંભળ્યું, મેં પાણીમાં પડતું, જળમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ છે એ કેવી રીતે વમળની અંદર વહેંચાઈ જાય છે એનું નિરીક્ષણ કર્યું. આવી કાવ્યમય વાતો સાંભળીને ગુરુએ માથે હાથ મૂકીને કીધું કે બેટા, હવે તમે ઉત્તીર્ણ થયા. રાજકુમારે પૂછ્યું કે હું તો સમજી ગયો આપ શું કહેવા માંગો છો એ, પણ આની જરૂર શું હતી? મારે તો રાજ સંભાળવાનું છે, મારે થોડું ઋષિ થવાનું છે, મારે થોડું કવિ થવાનું છે, કે આ બધું એકાંતની સાધના મારે કરવાની હોય. હું તો રાજા થવાનો છું, મારે તો દરબાર ભરીને બેસવાનું છે. એટલે ગુરુએ કહ્યું કે રાજાનું મુખ્ય કામ જે છે, લીડરનું મુખ્ય કામ જે છે એ છે નિર્ણય લેવાનું. માત્ર સત્તા સંપત્તિ સાધનો ભોગવવું એ જ લીડરશિપ નથી, એ જ નેતૃત્વ નથી. નિર્ણય લેવું એ નેતૃત્વ છે. લોકો લીડર સામે શું કામ આશાભરી આંખે જોવે કે હવે એ કહે ને એમ આપણે કરવાનું છે, એ સોલ્યુશન કાઢી દે ને એમ આપણે ચાલવાનું છે. કુટુંબના મોભી હોય તોય ભલે, કોઈ સરકારના મોભી હોય તોય ભલે, કોઈ એક્સપર્ટ કહેવાતી વ્યક્તિ હોય તો પણ ભલે. તો એ કે તમારે જ્યારે નિર્ણય લેવામાં ગૂંચવણ થશે ને ત્યારે નિર્ણય લેવા માટે તમારે એકાંત સાધના કરવી પડશે. તમારી જાત સાથે સંવાદ કરીને ક્લેરિટી રાખવી પડશે કે મારે આ નિર્ણય ફાઇનલ કરવાનો છે, આ સજા કરવાની છે કે આ ન્યાય તોડવાનો છે. આ બહુ અગત્યની વાત છે મિત્રો. એ તો કથા છે, પણ આપણા માટે બહુ અગત્યની વાત છે. આસપાસની બધી ઘટનાઓ જે છે એ રૂટીન થઈ જાય અને એ ખરી પડે, એના પછી જે એકાંત વધે અને એ એકાંતમાં તમે તમારી જાત સાથે જે સંવાદ કરો. આ દુનિયાની મોટી મોટી વૈજ્ઞાનિક શોધો જે થઈ છે ને આમ થઈ છે. એ વિજ્ઞાનીઓ પોતે એકલા બેઠા બેઠા ચિંતન કર્યા કરે. આપણે જેને એક્સપર્ટ કહીએ છીએ, એક્સપર્ટ નિષ્ણાત કેમ બનાય? ડોક્ટરનું તો બધા એક જ સરખું ભણતા હોય છે. કેમ અમુક ડોક્ટરો જ ઓપરેશન બહુ સારા કરી શકે છે? સિવિલ સર્વિસનું બધા એક જ સરખું ભણતા હોય છે અને એક જ સરખી પરીક્ષા પાસ કરતા હોય છે. કેમ અમુક કલેક્ટર કે કમિશનરને જ લોકો યાદ કરે છે, બાકીનાને ભૂલી જાય છે? બરાબર. કોઈ પણ પ્રકારનું કામ, ફોટોગ્રાફી છે, કેમેરા, તો બધા પાસે એક જ સરખો છે. કેમ અમુકની ક્લિક જ બહુ સરસ થતી હોય છે અને આપણે એમ કહીએ કે ખાસ આમને કે આપણો પ્રસંગ છે તો આમને બોલાવા છે, એ ફોટા પાડે, એવું આપણે કરવું છે. આ બધામાં જે ઝીણવટ જે છે, જે ચીવટ જે છે, જે સ્પેશિયલ ટચ જે છે, જેને આપણે કહીએ છીએ વ્યક્તિગત સ્પર્શ, એ હંમેશા જે તે માણસના એકાંતમાંથી આવતો હોય છે, એના જાત સાથેના સંવાદમાંથી આવતો હોય છે. એ જાત સાથે રહે ત્યારે એને એ સૂઝે કે હું આ એંગલથી આ વાત મૂકું ને તો સરસ લાગે, આ એંગલથી આ ફોટો લઉં તો સરસ લાગે, આ વાતને, આ ઓપરેશનને આ રીતે થાય તો એની એક જુદી મજા છે. કોઈ પણ કલાકારને પણ તમે પૂછો તો આ જ વાત કહેશે, કોઈ પણ તપસ્વીને તમે પૂછો આ જ વાત કહેશે. દરેક લોકો જે જાહેરમાં પ્રગટ થાય ત્યારે આપણને અભિભૂત કરી દે, આપણને પ્રભાવિત કરી દે, આપણે મેસ્મરાઇઝ થઈ જાય, ઇમ્પ્રેસ્ડ થઈ જાય. એ લોકો એમને ત્યાં સુધી નથી પહોંચતા. કોઈ જિમ્નાસ્ટિકનો સરસ મજાનો દાવ આપણે જોઈએ ત્યારે કેટલી બધી દિવસોની, રાતોની, ઉજાગરાઓની મહેનત એની પાછળ છુપાયેલી હોય છે. હું તો ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે કોઈ સફળતા રાતોરાત મળતી નથી હોતી. સફળતા તમને રાતોરાત દેખાતી હોય છે. તમને એક રાતમાં દેખાણી એટલે તમને એમ લાગ્યું કે આ વ્યક્તિ અચાનક, મનુ ભાકર, તમને અચાનક ન્યૂઝમાં આવી ગઈ કે શૂટિંગની અંદર જો મેડલ લઈ આવી. પણ મનુ ભાકર માટે એ સફળતા એક રાતમાં મળેલી સફળતા નથી. એ તો ગઈ ઓલિમ્પિકમાં હતી, એની પિસ્તોલ ચાલી નહોતી, ખુલ્લી નહોતી ત્યારે સરખી. એની પહેલા પણ એને ભાગ લીધેલા અલગ અલગ સ્પર્ધાઓમાં. આજે સફળ થઈ ગઈ એટલે ન્યૂઝમાં આવી ગઈ.
તો આવી વાતો સમજવા જેવી છે. નવી પેઢીને આપણે ખૂબ બધા કોલાહલ કરતા મીડિયા આપ્યા છે, ખૂબ બધો આપણે આસપાસ આમ જેને કહેવાય ને 24 કલાક આપણે નવરા રહી શકીએ, 24 કલાક તો જવા દો, આખી જિંદગી ખર્ચાઈ જાય ને તો એ ખૂટે નહીં એટલો ખજાનો પડ્યો છે હવે OTT ઉપર. એટલી ફિલ્મો, એટલા વિડીયો, એટલું બધું જોવા જેવું, વાંચવા જેવું. પહેલા તો તમારા ઘરમાં 2 છાપા આવતા તમે વાંચવાને થાકી જતા. હવે તો આખી દુનિયાના છાપાઓ આંગળીના ટેરવે છે, આખી દુનિયાના મેગેઝિન આંગળીના ટેરવે છે. જે તસવીરો તમે ખાલી ગૂગલમાં બોલો કે ભાઈ મારે આ જગ્યાની ફોટો જોઈએ છે, ગૂગલ તમને લાખો ફોટાઓ ધરી દેશે. આપણી પાસે લાખો વર્ષનું આયુષ્ય નથી કે આપણે બધું જ ઊંડું ઉતરીને જોઈ શકીએ. એટલે આપણા કામનું હોય એટલું એમાંથી ચૂંટીને, એમાંથી પસંદ કરીને, બરાબર. કારણ કે મુખ્ય કામ આ છે જેને પરિપક્વતા કહેવાય, જેને મેચ્યોરિટી કહેવાય. એનું લક્ષણ શું હોય? મેચ્યોરિટીનું લક્ષણ છે સિલેક્શન. જે સિલેક્ટ કરી શકે ને પરિપક્વ હોય. કે 100 વસ્તુમાંથી મેચ્યોર માણસ 5 વસ્તુ સિલેક્ટ કરે કે આ કામની છે, આ મારે જોઈએ છે. ફૂલોનો આખો બગીચો હોય એમાંથી 10 ફૂલોની ટોપલી બનાવી લે કે આ મારા કામના છે, આ મારા ગમતા છે. તો આ સિલેક્શન કરવા માટે પણ તમારે જાત સાથે બેસવું પડશે. એક પ્રકારનું ડિટોક્સ, આજકાલ આ શબ્દ બહુ ચાલ્યો છે, ડિટોક્સ. તમે અમુક પ્રકારનું પાણી પીવો, અમુક પ્રકારે ઉપવાસ કરો, અમુક પ્રકારે પંચકર્મ કરો, ફ્લશ કરી નાખો તમારા શરીરના કચરાને. માઇન્ડનું ડિટોક્સ કેવી રીતે કરવું? આપણે હનુમાન ચાલીસાની શરૂઆત થઈ ને એમાં એવું છે કે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર. મારા મનના અરીસાને સાફ કર ગુરુના ચરણ રથથી. આ મનનો અરીસો સાફ કેમ કરવો? ત્યાં ધૂળ થઈ હોય, ત્યાં ડસ્ટિંગ કેમ કરવું, ત્યાં ઝાપટિયું કેમ મારવું? એનો એક જ રસ્તો છે કે જાત સાથેનો સંવાદ. એટલે તો બુદ્ધે વિપશ્યના જેવું ધ્યાન આપ્યું કે જેમાં લોકો થાકી જતા હોય છે, લોકો કંટાળી જતા હોય છે. મારા મિત્રોએ એમના અનુભવો મને કહ્યા છે કે શરૂઆતમાં તો વાંધો ન આવે, તમને એક્સાઇટિંગ લાગે, નવું લાગે, પણ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગે અને તમારી જ જાત સાથે રહીને તમે થાકી જાઓ, કંટાળી જાઓ. કોઈક રોવા લાગે, કોઈક ચીસો પાડવા લાગે, કોઈક મૂંઝાઈ જાય, કોઈક ધરબાઈ જાય, કોઈક નાચવાય લાગે, ખુશ થઈ જાય અચાનક. આપણી અંદર એટલી બધી વૃત્તિઓ મિત્રો ભરેલી હોય છે, ઘણીવાર આપણને જ ખબર નથી હોતી. કેટલાક ક્રાઇમની ઘટનાઓ થાય ને આપણને અરેરાટી થઈ જાય સમાચાર વાંચીને. આપણને એમ થાય કે આવા માણસે આવું કેમ કર્યું હશે, એને ખબર નહીં પડી હોય કે આવું કરવાથી તો આપણે પકડાઈ જાય, આવું કરવાથી તો આપણી નાલેશી થાય. પણ એ વખતે એની અંદરની જે પેલી દુર્વૃત્તિઓ એને દાબીને રાખી હોય ને બહાર આવી જાય છટકીને. તો એને નિતારવી પડે. આપણી જ અંદરનો જે મેલ જામેલો હોય એને પણ નિતારવો પડે સમયાંતર. અને એના માટે એકાંત જોઈએ, નિજ એકાંત જોઈએ. હું એકાંત શબ્દ એટલે એવું નથી કહેતો કે તમે એક સ્પેશિયલ કુટીર ભાડે રાખો, સ્પેશિયલ જગ્યાએ જાઓ અને ત્યાં જ જઈને ગોઠવાઈ જાઓ. તમે તમારા જ ઘરના તમારા જ સોફા ઉપર બેઠા હો, પણ તમે તમારામાં લીન હો, તમારી ભીતરમાં તલ્લીન હો. આજુબાજુની દુનિયાથી કટ ઓફ થઈ જાઓ અને એમાં તમે જે વિચાર કરો એમાં તો નિર્વિચારની અવસ્થા આવે. વિચાર કરો એવી અવસ્થા તો એક તબક્કો થયો, જે હમણાં સર્જકતાની આપણે વાત કરી. સર્જકતા વિચાર માંગતી હોય છે. તો તમે નવા આઈડિયા વિચારો કે નવું કંઈક સર્જન કરો, કે કોઈ ચિત્રકારોને નવું ચિત્ર વિચારો, આર્કિટેક્ટો નવું બિલ્ડિંગની ડિઝાઇન વિચારો, કમ્પોઝરોને નવી ધૂન વિચારો. એ સર્જકતાની વાત થઈ. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તો વિચાર ન આવવા એ પણ એક સૌથી મોટી સિદ્ધિ છે. નિર્વિચારપણું, સંપૂર્ણ ખાલી થઈ જવાની વાત. કે તમારી ધીરે ધીરે વિચાર આવતા. અને ઓશો રજનીશને કોઈ પૂછ્યું કે ભાઈ કેવી રીતે આ અવસ્થા પ્રાપ્ત કરવી? કારણ કે જે મિનિટ આપણે બોલીએ ને કે કાંઈ વિચાર નથી કરવા, ત્યારે તો વિચારોનો ઢગલા આવે આપણા મગજમાં, ઘોડાપૂર આવે. તો રજનીશે હસતા હસતા કીધું કે જે આવતા હોય ને એને સાક્ષી ભાવે જોયા કરવા, આપણે ઇન્વોલ્વ થયા વગર જોયા કરવા. ઘણા લોકો કેમ દીવાની જ્યોતની સામે આમ ટગર જોયા કરે, એમ વિચારોને જોયા કરવા. તો એ કે પહેલા તો મોટું ટોળું આવશે, પછી ધીરે ધીરે ટ્રાફિક ઘટશે, પછી ધીરે ધીરે એકલ દોકલ વિચારો આવશે, અને ધીરે ધીરે તમને ખબર નહીં પડે કે ક્યારે એવી અવસ્થા આવી ગઈ કે વિચાર આવતા બંધ થઈ ગયા. એક પ્રકારની જાગતા જાગતા જ સમાધિ લાગી જાય, જેને આપણે કહીએ. સમાધિ શબ્દમાં એ જ વાત છે ને. ઊંઘ અને સમાધિમાં ફરક શું છે? કે ઊંઘમાં પણ નિર્વિચાર અવસ્થા છે, સમાધિમાં નિર્વિચાર અવસ્થા છે. ઊંઘમાં આપણને ખબર નથી કે આપણે શું કરીએ છીએ, કોણ છીએ. જ્યારે સમાધિમાં આપણને ખબર છે અને સચ્ચિત આનંદનો અનુભવ થાય છે. તો આ અનુભવનો જે રસ્તો છે એ પણ જાત સાથેના સંવાદમાંથી પસાર થાય છે. જે મેં ક્રિએશનનો રસ્તો કીધો, એ રસ્તો પણ જાત સાથેના સંવાદમાંથી પસાર થાય છે. આજના જગતની અંદર મેં કીધું એમ ખૂબ બધી રઝળપાટની અંદર
હરિવંશરાય બચ્ચનની એક સરસ મજાની હિન્દી કવિતા હતી, જીવન કી આપાધાપી में कब वक्त मिला कुछ देर कहीं पर बैठ सके और सोच सके जो कुछ कहा किया क्या बुरा था क्या भला. આપણી જાતનું ઓડિટ કરવા માટે પણ મિત્રો જાત સાથે સંવાદ કરવો પડે. આપણે શું સારું કર્યું, શું ખરાબ કર્યું, એમાંથી શીખવાનું. સારું કર્યું એનું પુનરાવર્તન કરવાનું, ખરાબ કર્યું હોય બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવાનું. તો આ બધી વસ્તુઓ માટે જાત સાથેનો સંવાદ જરૂરી છે. મેં તો એક નાનકડો નુસ્ખો ગોત્યો છે, તમારી સાથે શેર કરું. કોઈ તપસ્વીવાળો નુસ્ખો મારી પાસે નથી, કારણ કે હું તપસ્વી નથી, પણ એક જીવતા માણસ તરીકે, જીવંત માણસ તરીકે જે મેં નુસ્ખો ગોત્યો છે કે કશું ન તમે કરી શકો તો ચાલવા જતું રહેવું, વોકિંગ કરવું. તમને મજા આવે ને કંઈક સંગીત સાંભળો, કોઈક સરસ મજાનું ચાલતા ચાલતા, એ તમારી મરજીની વાત છે. હા, વાત કરો, આ કરો, તે કરો, બધું બરાબર, પણ કોઈ સરસ જગ્યાએ ચાલતા રહ્યો ને તો ચાલતા ચાલતા આપોઆપ જાત સાથે સંવાદ થાય ને અદ્ભુત થતો હોય છે. આવો મારો તો અનુભવ છે, બીજાનો હોય કે ન હોય, કે તમે ચાલો તો અમુક વિચારો તમને ચાલતા ચાલતા આવે, બેઠા બેઠા ન આવે. કારણ કે એક રિધમ પકડાય આપણા શરીરની અંદર, અને એ રિધમ પકડાતા પકડાતા તમને નવા વિચારો ખીલતા જાય, નવી વાતો સૂચતી જાય. તમારી જ પોતાની કંપની તમને ગમે નહીં તો તમે કેવી રીતે જીવી શકશો એ મને સમજાવો. બીજાની કંપની ન ગમે તમે ઊભા થઈને જઈ શકશો, કોઈ ન ગમે તમે એનો ફોન બ્લોક કરી દેશો, રિંગ કાપી નાખશો. તમારી જ વાતો તમને નહીં ગમે, તમારી જ કંપની તમને નહીં ગમે, તમારું જ વ્યક્તિત્વ તમને નહીં ગમે તો આખી જિંદગી જેલ જેવી થઈ જશે. આપણી જિંદગી જે છે એ આપણને ગમે એવી રહે, એના માટે આપણી કંપની પણ આપણે સુધારવી જોઈએ. એની અસર બીજે પણ થશે. જાત સાથેનો જે લોકો સફળ અને સરસ સંવાદ કરી શકે છે ને, એ બીજાઓ સાથે પણ એટલો જ સરસ અને સ્નેહાળ સંવાદ કરી શકે છે. એમની હાજરીને કારણે બીજાઓ પણ પોતિકાપણું અનુભવે છે, લાગણી અનુભવે છે, વહાલ અનુભવે છે. તો આ બહુ અગત્યની વાત છે. એક કેનેડિયન કવિ સરસ મજાનું અંગ્રેજીમાં કોટ લખી ગયેલા કે ક્રેક્સ આર ગુડ. તિરાડો જે પડે છે ને એ સારી વાત છે, બીકોઝ લાઇટ વિલ ફાઇન્ડ ધેર ઓન વે થ્રુ યોર ક્રેક્સ. તિરાડો હશે તો એમાંથી પ્રકાશ આવશે. જાત સાથેના સંવાદનો સૌથી મોટો ડર લોકોને લાગતો હોય છે, એ લાગતો હોય છે કે હું મારી જાત સાથે ઊંડો ઉતરીશ તો મને બધા જે ઘા દેખાશે, મને જે મેં ભીતરમાં સ્મૃતિઓ દાટી દીધી છે, કડવી, કરુણ, કોઈ સ્વજનના વિયોગની, કોઈ પ્રેમના વિચ્છેદની, આ બધી પાછી આવશે. ઘણી વખત આપણે ભૂલવા માટે આપણે ભીતરમાં ઉતરતા જ નથી, આપણે એને દાટીને બેસી જઈએ છીએ ઉપર ઢાંકણું વાસીને. એ ઢાંકણું ખુલી ગયું તો આપણને નડશે એવું આપણને લાગે. એટલા માટે મિત્રો આ વાત સમજવા જેવી છે કે પરફેક્ટ કશું હોતું નથી. જે મકાનની અંદર હવા ઉજાસ આવે જ નહીં એવું મકાન બનાવો તો કબર જેવું લાગે. તમે જ ગુજરી જાવ એની અંદર 24 કલાકમાં. ક્યાંક તો બાકોરા હોવા જોઈએ, ક્યાંક તો જગ્યા હોવી જોઈએ, ક્યાંક તો બારી દરવાજા હોવા જોઈએ જ્યાંથી કોઈ પ્રવેશ કરી શકે, બહાર જઈ શકે, હવા ઉજાસની અવરજવર થઈ શકે, એક્સચેન્જ થઈ શકે. એમ આપણી અંદર તિરાડો છે એનાથી ડરવાનું નહીં. આપણી અંદર કોઈક એવી ભૂતકાળની ઘટનાઓ પડી છે એનાથી મૂંઝાવાનું નહીં, એનો સામનો કરવાનો. કોઈ પણ પ્રકારના ડરને ઓળંગી જવાનો એક જ રસ્તો છે, ફેસ ધ ફિયર. એનો સામનો કરો. પેલો અંધારો ખૂણો બહુ જોખમી છે એમ કરીને કાયમ ડરતા રહેશો, એના કરતાં એક દિવસે ટોર્ચ લઈને અંધારા ખૂણામાં પહોંચી જાઓ, ખબર પડશે કેટલું આપણે ધારતા હતા એવું જોખમી નહોતું. ફેસ ધ ફિયર. તો આ ડરનો સામનો કરવાની વાત પણ જાત સાથેના સંવાદની જ વાત છે. તમે વિના સંકોચે થોડો સમય, દિવસમાં થોડો સમય પોતાની જાત સાથે કાઢો. બહાર હો, કશું જ કર્યા વિના, આંખ મીચીને પણ, કોઈક ફ્લાઇટમાં બેઠા હો તો પણ, અને ક્યાંકથી પસાર થતા હો તો પણ, ક્યાંક આંખ ખુલ્લી હોય, ક્યાંક આંખ મીચેલી હોય, પણ તમારી જાતને થોડાક સવાલો પૂછો, તમારી જાતના હોકારા લેતા જાઓ, એની અપ્રુવલ લેતા જાઓ. અને હું આ વ્યાખ્યાનના અંતે તમને એ ખાતરી આપું છું કે કેટલીય વખત એવું બનશે કે 50 પ્રકારની સલાહોથી તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો, મૂંઝાઈ ગયા હશો, પણ તમારી અંદરથી જે અવાજ આવશે ને એ તમને અજવાળું આપી દેશે અંધારાની વચ્ચે. એ તમને સ્પષ્ટતા આપી દેશે કે નહીં, આમની આમ જ કરવાનું છે. ક્યારેક એવું થાય છે, જો આપણું શરીર આપણને ઘણી વખત કહેતું હોય છે કે આ બસ આ નથી જામતું, આ નથી ફાવતું આપણને, પણ આપણે શરીરની વાત સાંભળતા નથી ને પછી બીમાર પડીએ છીએ. જમતી વખતે આપણને આપણું
મન કહેતું હોય છે કે ભાઈ આ બરું થઈ ગયું, હવે આનાથી વધારે નહીં, પણ આપણે એની વાત નથી સાંભળતા અને આપણને ભાવતું હોય છે એટલે વધારે પડતું ખાઈ લઈએ છીએ. દરેક વખતે આપણો અંતરાત્મા, આપણું ભીતર, આપણું બોડી, આપણો સોલ આપણને કંઈક ને કંઈક મેસેજ આપે છે. ક્યારેક અમુક નિર્ણયો લેતા પહેલા આપણને થોડીક ચેતવણી મળી જાય છે કે આવું ન કરાય, પણ આપણે એ ચેતવણીને આપણે શ્રેય અને પ્રેય, જે પ્રિય લાગે છે એની પાછળ ધસી જઈએ છીએ, એટલે જે શ્રેય કલ્યાણકારી છે એને ભૂલી જઈએ છીએ. પછી પછડાટ ખાઈએ ત્યારે યાદ આવે કે આપણી અંદરથી એક અવાજ તો ઉઠ્યો તો, આવો કા કરાય નહીં, આ નિર્ણય લેવાય નહીં, પણ આપણે સાંભળ્યો જ નહોતો અવાજ. તો આનો ફાયદો એ પણ છે મિત્રો કે ક્યારેક એ સાંભળશો તો તમને અમુક બાબતોમાં ચેતવણી તમારું શરીર, તમારું મન, તમારો અંતરાત્મા, તમારું ચિત્ત આપી જ દેતું હોય છે. તો ચિત્ત શુદ્ધિ તો થશે જ, એ ફાયદો તો છે જ જાત સાથેના સંવાદનો, પણ એનાથી વધારે એક સરસ મજાનો ફાયદો એ પણ છે કે એને કારણે આપણા જીવનના જે વ્યવહારો છે એ પણ વધારે વ્યવસ્થિત થશે. આપણે વધુ ઓર્ગેનાઇઝ થઈ શકશું, આપણે વધુ ક્લિયર થઈ શકશું. તો મિત્રો, ખૂબ સરસ મજાની એક અવિરત કહી શકાય, નોનસ્ટોપ અખંડિત વાગધારા ચાલી, જે અંદરથી જે અવાજ ઉઠતા ગયા એવું આપના સુધી પહોંચાડતો ગયો. અને મને બહુ આનંદ થયો કે આ બાને ફરી એકવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મને યાદ કર્યો. મને દિલીપભાઈ અને સેજલબેન બંનેનો ખાસ આભાર માની લઉં કે મને એ કાયમ પ્રેમ વરસાવતા રહ્યા છે, કાયમ સ્નેહ વરસાવતા રહ્યા છે, એટલે મને બહુ ગમે પણ છે એમની સાથે કામ કરવું. તો એમને લીધે જ આ તરત જ વિદેશ પ્રવાસમાંથી આવીને પણ મેં ગોઠવેલું કે ભાઈ ચાલો આપણે આ કરીએ વ્યાખ્યાન. તો આપ બધા મિત્રોને હું વંદન કરું છું. આપ બધાની ચેતનાઓ પણ જાગૃત જ હોય તો જ આટલું તમે સાંભળવા માટે વિડીયોની અંદર પણ બેઠા હો. નહીંતર ઘણીવાર એવું થાય કે સામે માણસ બેઠો હોય, બે આંખની શરમે લોકો બેસે, પણ વિડીયોમાં તો લોકો બેસે નહીં. ઓનલાઈન કામ કરવામાં, વર્ક ફ્રોમ હોમ કરવામાં લોકો આંટા મારતા જાય અને કંઈક પછી કોઈક જોવે, કેમેરા જોવે ત્યારે ખ્યાલ આવે કે આ ખુરશી તો ખાલી છે. તો આપણે અહીં સુધી જો આ યાત્રામાં અમારા હમસફર રહ્યા તો એ જ બતાવે છે કે આપની ચેતના પણ જાગૃત છે, આપણો જાત સાથેનો સંવાદ પણ થઈ જ રહ્યો છે. તો એ વધુને વધુ ખીલે અને એમાં સરસ મજાની ક્યારીઓ, સરસ મજાની ફૂલવાડીઓ મહેકે, સરસ મજાના ભીતરના પંખીના ટહુકા સંભળાય અને ઈશ્વરનો, જેને આપણે કહીએ છીએ, એવો અવાજ તમારી સાથે ને સાથે ચાલતો રહે અને એ સાંભળીને આપણે નેકી પર ચલે, બદી સે ડરે ઓર હસતે હુએ ભલાઈ પે રખે કદમ, એ પ્રકારની યાત્રા આપણે કરતા રહીએ, એવી જ પરમને પ્રાર્થના. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. જયભાઈ, તમે તો સાચે જ અમને જાત સાથે સંવાદ કરતા કરી મૂક્યા. કેટલી સરસ વાત, કેવી સરળતાથી, સહજતાથી, જાણે તમે અમારી સામે બેઠા છો અને અમારી સાથે વાતચીત કરી રહ્યા છો એવું લાગે છે. જાત સાથેનો માણસનો સંવાદ કેવો હોવો જોઈએ, જાત સાથેના સંવાદથી માણસની અંદરની માણસાઈ કઈ રીતે નીકળે છે, ધીરે ધીરે માણસ કઈ રીતે સાધના કરતો થાય છે, ધીરે ધીરે માણસની ક્રિએટિવિટી કઈ રીતે ખીલી રહી છે, અને જાત સંવાદ નથી કરતા આપણે સૌ કોલાહલો વચ્ચે અટવાયા છીએ, તેને કારણે આપણે શું ગુમાવી રહ્યા છીએ, એની સરસ વાત જયભાઈએ આજે અનેક ઉદાહરણો, અનેક પંક્તિઓ સાથે આપણી સાથે કરી છે. આરંભમાં જયભાઈ વસાવડા જાત સાથેના સંવાદ કે છે કે આ તો બહુ સારી અને સહજ અને આપણી પરંપરાની ક્રિયા છે, આમાં કશું જ નવું નથી, કારણ કે ઉપનિષદમાં પણ એ જ વાત આવી છે, અનેક ધર્મોમાં આપણે એ વાત આવી છે, આપણી સંસ્કૃતિમાં એ વાત આવી છે. અને એટલા જ માટે મનોજ ખંડેરિયાની પંક્તિ, તેઓ મુક્તા કહે છે, મનોજ ખંડેરિયાની પંક્તિ સાથે ઉઘાડ કરી આપે છે આપણને કે એકલું લાગતું પણ નથી એકાંત, આનો મનોમન ચાલતો સંવાદ શું ચીજ છે. આ મનોમન જે ચાલી રહ્યો છે સંવાદ શું ચીજ છે, એ વાત મનોજભાઈ ખંડેરિયાની પંક્તિને મૂકીને જયભાઈ આપણને બહુ સરસ આરંભ કરી આપ્યો. ત્યારબાદ જયભાઈએ મૌન વિશે મોરારી બાપુએ જે કેટલીક વાત કરી છે, એ કહે છે કે મૌન એ તો અંદરના સંવાદનું એક તપ છે. તપ સુધી મૂકી આપ્યું. વિચાર કરો, આપણે જાત સાથેનો સંવાદ કેટલો આવશ્યક છે, અને એ પણ ચૈતસિક રીતે, આધ્યાત્મિક રીતે એ ચાલી રહ્યું છે, અને ભીતરનો ઉઘાડ એ રીતે થવો જોઈએ. ત્યારબાદ કોઈક સાથેના સંવાદમાં જે જયભાઈને મળ્યું હતું કે આ માણસની આજે જે સર્જનશીલતા કે ક્રાફ્ટ જે ઓછું થાય છે, એનું કારણ પણ એ છે કે માણસ હવે પોતાની સાથે એકલો રહેતો નથી, એ પોતાની સાથે વાતચીત કરતો નથી. આજે આટલા બધા સાધનોની વચ્ચે માણસ પોતે પોતાનાથી દૂર થઈ ગયો છે, આ સાધનોમાં ખૂપી ગયો છે, અને એને કારણે એમને ખ્યાલ જ નથી કે પોતાની એકાંતને, પોતાની એકલતાને કઈ રીતે ઉજવવી જોઈએ. ત્યાર પછી તેમણે એક સરસ બીજી વાત એ પણ મૂકી આપી કે
ચંદ્રની આપણે રોજ કળાઓ જોઈએ છે, ચંદ્ર ઉગે છે, ચંદ્ર આત્મે છે, તો કે ખરેખર એવું થઈ નથી રહ્યું. એ આપણને જ એટલું દેખાય છે, એ આપણું પણ એ આપણને એટલું ખાલી માત્ર દેખાતું હોય છે, બાકી તો એ હોય જ છે. પણ જ્યારે આપણે આપણી જાત સાથે હોઈએ ને ત્યારે આપણને આપણી પણ અંદરની બધી ક્ષમતાઓ દેખાય. જેમ આપણે ચંદ્રને અમુક જ રીતે જોઈએ છીએ પણ એમાં હોય છે, એમ આપણી અંદર પણ એ આપણું સત્વ રહેલું છે, પણ આપણે એને જોતા નથી. તો આપણે એ જોતા શીખવું જોઈએ, કારણ કે આપણે ઇન્ટરનેટના આ વિશ્વમાં અંતરનેટ ખોઈ બેઠા છીએ એવી વાત એમને મૂકી છે. જયભાઈની જે આખી શૈલી હોય છે એ હંમેશા એક લાઈવ શૈલી હોય છે. આમ જાણે વાતચીત કરતાં કરતાં કેટલીક ટકોર કરતા જાય અને કેટલીક વાતો મૂકતા જાય, એ રીતે એમને ઘણી બધી સહજ વાતો મૂકી કે રિંગટોનો વચ્ચે આપણે ખોવાઈ ગયા છીએ, ફેસબુકમાં આપણે ખોવાઈ ગયા છીએ, કેટલી બધી પોસ્ટ આપણે કરી રહ્યા છીએ અને આપણે ભૂલી રહ્યા છીએ કે આપણે આપણી જાતની અંદર ઉતરવાનું છે. અને કહે છે કે પ્રતિક્રમણ પણ તો એ જ ક્રિયા છે કે આપણી જે એક્ટિવિટી છે. પહેલાંના જમાનામાં કે થતું હતું કે લોકો હિસાબ લખતા હતા, રોજિંદી વસ્તુની નોંધ રાખતા હતા, કે આજે આવું થતું નથી. બાકી પોતાની એક્ટિવિટી, પોતાની ક્રિયા, એનું નિરીક્ષણ તો કરવું જ જોઈએ. અને એ નિરીક્ષણ કરે ત્યારે જે મજા આવે. અને પછી એમને એક સરસ સૂફી ફકીરનું ઉદાહરણ આપ્યું. મને ઉદાહરણ બહુ ગમી ગયું. એમને જે આખો પ્રસંગ કહ્યો કે સૂફી ફકીર શું કરે છે, તો કે એવું મોટું મશાલ લઈને ત્યાં મૂકી દે છે, એટલે લોકો બધા એમ લાગે કે અહીંયા જ સૂફી હશે. અને પોતે તો પોતાની નાનકડી મીણબત્તી લઈને ગુફામાં બેસી ગયા છે. પૂછે છે કે ભાઈ તમે ત્યાં આટલી મોટી મશાલ મૂકી છે, તો લોકો તો ત્યાં જાય છે બધા. તો કે હા, એ લોકોને બીજાને મળવામાં રસ છે, એ લોકોને બીજી સમૃદ્ધિને મળવામાં રસ છે. મારે તો મને મળવું છે. અને જે લોકોને મારી સાથે ગંભીરતાથી વાત કરવી છે, એ તો આ મારી મીણબત્તી લઈને હું બેઠો જ છું, ત્યાં આવી જ શકે છે. તો આપણે સૌ કોઈ આ રીતે આવા મોટા અજંપાઓ તો ખરા, પણ મોટું જે ઝાંઝરમાં દેખાય છે એમાં કેવા અટવાઈ ગયા છે. તો કે એ ચિત્તને વિતરાગી બનાવવાનું છે, આપણા નિજના એકાંતને સેલિબ્રેટ કરવાનું છે. અને એમને ત્યારબાદ જે સરસ મજા ગાય છે એવા મેરિલિન મંટ્રોના અવતરણને બહુ મૂક્યું. અને જયભાઈ વસાવડાનું તો એ ગમતું અવતરણ છે, પરંતુ એ સરસ છે. એમને કહ્યું કે તમારી કારકિર્દી જાહેરમાં ઘડાય છે, પણ તમારી આવડત તો એકાંતમાં ખીલતી હોય છે. અને પછી જો કેવું આપણને આટલું સરસ ગહન અવતરણ કહીને જયભાઈ ક્યાં આપણને સીધા લઈ આવે છે, તો કે એકાંતમાં માણસ ઘડાય છે. કઈ રીતે ઘડાય છે, તો પછી આપણને ક્રિકેટરોના ઉદાહરણ આપે છે કે માણસ જે પ્રેક્ટિસ કરતો હોય છે, કે ઓલિમ્પિકમાં જે જતો હોય છે, એ પોતે પ્રેક્ટિસ કરે છે. તો એ પ્રેક્ટિસ, એને જે મહેનત કરી છે, એને આપણે જોતા નથી. આપણે શું જોઈએ છીએ? ઓલું સફળતા જોઈએ છે. અને આપણને સફળતાનો ઘોંઘાટ દેખાય છે. પણ એ એકાંતમાં એ માણસે જે પ્રેક્ટિસ કરી હોય, પોતાની જાત સાથે જે આખે ડાયલોગ કર્યો હોય, પોતાની કુશળતાને જે કેળવી હોય, એ પ્રોસેસ બહુ મહત્વનો છે. અને જે માણસ એ પ્રોસેસનું મહત્વ સમજે છે, એ આજીવન પોતાની કળાત્મકતાને નાશ નથી કરતો. નહીં તો જે માત્ર સફળતામાં અટવાઈ જાય છે, જે કોલાહલમાં અટવાઈ જાય છે, એ ક્યાંય પોતાની અંદરની ક્રિએટિવિટીનો જ નાશ કરી નાખે છે. બહુ મોટી વાત જયભાઈ અહીંયા આપે મૂકી આપી છે. રાજેન્દ્ર શાહની કેટલી સરસ પંક્તિ આપે મૂકી કે આપણી વ્યથા અન્યને મન રસની કથા. બહુ સાચી વાત છે કે આપણી વ્યથા છે, એની સાથે આપણે ચાલવાનું છે. બાકી બધા માટે તો માત્ર વાતોનો પ્રસંગ છે. અને એટલા માટે આપણું હૃદય ખોલીએ ના કંઈ, તો આપણે આપણા હૃદયને બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ. એ વાત આખી તમે મૂકી આપો છો. અને એવી કેટલી બધી પંક્તિઓ આપણે હેમેન શાહને પણ આપણે યાદ કર્યા. અને ધીરે ધીરે માણસે પોતાની જાત સાથે સંવાદ કરતાં કરતાં પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો છે, પ્રકૃતિને માણવાની છે. અને પ્રકૃતિને માણવી કેમ જરૂરી છે? કારણ કે પ્રકૃતિ સાથે સંવાદ કરતાં માણસની અંદરની જે ખીલવણી થાય છે, માણસની અંદરની કેળવણી થાય છે, એ તરફ એમને ધ્યાન દોર્યું છે. અને એટલા જ માટે એમને પહેલાં સંત અને રાજકુમારનું ઉદાહરણ કદાચ મૂક્યું કે રાજકુમારને બધી ટ્રેનિંગ અપાઈ ગઈ છે. તે પછી કહે છે કે હવે હું જાઉં ઘરે, તો ના પાડે છે ગુરુ કે હમણાં નથી જવાનું. તો પછી કહે છે કે મારું તો બધું શીખાઈ ગયું છે. તો કે ક્યાં? હજી પરીક્ષાઓ થોડીક લેવાની બાકી છે. અને પછી ગુરુએ રાજકુમારને વનમાં મોકલે છે, પહેલે દિવસે મોકલે છે. તો પહેલે દિવસે તેમ કહે છે જાગવાનું હતું, એટલે મેં તો ખાલી બધું જોયા કર્યું. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ મોકલ્યા કરે છે. અને થોડાક દિવસો પછી એ શિષ્ય જે રાજકુમાર છે, એ કહે છે કે મને એ પાણીનો કલકલ નાદ સંભળાયો, એ અવાજ સંભળાયો, એ સંગીત સંભળાયું, એ શાંત મૌન સંભળાયું. અને હવે એને કહે છે કે હા, હવે તને બધું આવડી ગયું. એટલે હવે ઓલો શિષ્ય પૂછે છે કે ભાઈ મને આવડી ગયું બરાબર, પણ હું તો રાજકુમાર છું, મારે તો રાજ કરવાનું છે. અજયભાઈએ કહેલું પ્રસંગ છે કે મારે તો રાજ કરવાનું છે. તો રાજ કરવાનું છે, તો પછી મારે આ બધું સાહિત્ય શીખવાની જરૂર શું છે? અને જયભાઈ કહે છે કે આ પ્રસંગમાં એવું બને છે
કે સૌથી મોટી વસ્તુ શું છે કે તું સાહિત્યને શીખ્યો એ નહીં, તું રાજા બનવાનો છે, તું નેતા બનવાનો છે. તો જે નેતા બને છે ને એને નિર્ણય લેતા આવડવો જોઈએ. આ નિર્ણય જ્યારે લેવાનો થશે ત્યારે તારે તારી જાત સાથે સંવાદ કરવાનો થશે. તારે પૂછવું પડશે તને શેનું ઇન્ટ્યુશન આવે છે, શું તને સાચું લાગે છે. અને જે વ્યક્તિ એ કરી શકે છે ને એ જ સાચો નેતા બની શકે છે. નેતા પોતાની જાત સાથે વાત કરીને પછી નિર્ણય લે. નેતા આજુબાજુ પૂછીને અથવા આજુબાજુની ખટપટથી દોરાઈને નિર્ણય લે તો એ નિર્ણય ખોટો પડે, એ નિર્ણય નુકસાનકારક થાય. પણ તું તો રાજા છે, નેતા છે, અને તારામાં તો એ હોવું જ જોઈએ કે તું પોતાની અંતરના અવાજથી લે. અને હવે તને આવડી ગયું છે એટલે તું જા. કેટલી સરસ વાત! જાત સાથેના સંવાદની વાત એમને જે રીતે ધીરે 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 ખોલતા ગયા અને જે રીતે ધીરે ધીરે આપણી સમક્ષ મૂકતા ગયા તો આપણને એમ થાય કે આ વાતો કરતાં કરતાં આપણને કેવા અધ્યાત્મ અને ચેતનાના પ્રદેશમાં લઈ આવ્યા છે. ઇન્વોલ્વ કરી દેવાની છે. જેમ જાત સાથેના સંવાદમાં આપણે ઇન્વોલ્વ થઈ ગયા હતા એમ જયભાઈની વાતમાં પણ આપણે ઇન્વોલ્વ થઈ ગયા અને જાણે જાગતા જાગતા સમાધિ લાગે એમ થાય કે માણસ એકલો હોય ત્યારે એને રહેવા દેવાનો કે હા એ પોતાની જાત સાથે સંવાદ કરી રહ્યો છે. એને ખલેલ ન પહોંચાડવી, કારણ કે કોઈના એકાંતમાં ખલેલ પહોંચાડવી એ તો એક પ્રકારની આસુરી વૃત્તિ છે. હરિવંશ રાયની પંક્તિને યાદ કરતા જાય છે. અને જિંદગી તો આપણને ગમે એવી હોવી જોઈએ જેમાં આપણે આપણો સામનો કરી શકીએ, આપણે આપણી સાથે વાત કરી શકીએ, આપણને આપણી જાત ગમે. જો આપણે જ આપણી જાત સાથે ન રહી શકતા હોઈએ તો પછી કેમનું ચાલે? કારણ કે સૌથી પહેલાં તો આપણે આપણી જાત સાથે રહેવાનું છે અને એના માટે આ જાત સાથે સંવાદ કરવાનો છે. જયભાઈ, તમે અમને માત્ર જાત સાથે સંવાદ કરવાની વાત નથી કહી, તમે તો જાત સાથે સંવાદ કરતાં કરતાં એ સંવાદથી સમાધિ સુધી કઈ રીતે જવાનું છે એની એક આખી વાત મૂકી આપી છે. બહુ સરસ રીતે આમ લાગે કે સાવ સરળ સહજ, જાણે આપણે સોફા પર બેસીને પાણી પીતા હોઈએ એટલી સરસ લાગે. પણ એ જ્યારે પાણી પેટમાં જાય ને ત્યારે ખબર પડે કે આ તો અમૃત હતું. અને એ અમૃત સમજવા માટે જરાક સમજણ શક્તિનો પ્રવાહ એમાં ઓગાળીએ ત્યારે ખ્યાલ આવે કે આજે જે પ્રાપ્ત થયું છે એ તો કમાલનું અને ગજબનું પ્રાપ્ત થયું છે. મુંબઈ જૈન યુવક સંઘના મંચ ઉપર આપે એક સહજ, સરળ પણ ગહન અને ગંભીર વાત જે રીતે આજે મૂકી આપી છે એ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ અને મુંબઈ જૈન યુવક સંઘના સર્વ સભ્યો અને આપણા સૌથી સુગ્ન એવા શ્રોતાજનો જે ખરે અર્થમાં પ્રબુદ્ધ છે, ખૂબ વાંચક અને જાણકાર એવા આ શ્રોતાજનો સર્વ વતી આપનો ખરા હૃદયથી આભાર માનું છું. અને આપને એક નમ્ર વિનંતી છે કે આપ આ મંચ ઉપર આવતા રહો. આપની વાત કરવાની શૈલી બહુ જ અદ્ભુત અને સરળ છે. તો ફરી પાછા તમને આ મંચ ઉપર અમે જોવા ઈચ્છીએ છીએ, સાંભળવા ઈચ્છીએ છીએ. અને એ નમ્ર વિનંતી સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આજે ફરી પાછી 10:30 વાગે અનાજની પ્રભાવના અને બાળકોને આપણે શિક્ષણ માટેના ચેકો આપશું. નીચે એ કાર્ય 10:30 વાગે શરૂ થશે. આપ પણ આપના આજુબાજુના વિસ્તારમાં એ વાત ચોક્કસ વહાવજો અને જે પણ આપણે આપણા સાધન મિક્યુ માટે કરી શકીએ એ કરવું એ આપણું માત્ર ફરજ નથી, એ આપણી એક અંતરની જરૂરિયાત છે. તો એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. અને હવે આપણે સાંભળશું લોકમિત્રા વિશે. લોકમિત્રા વિશે આજે આપણે જોવાના છીએ અને સાંભળવાના છીએ. તો હું વિનંતી કરીશ લોકમિત્રા વિશે આપણે સાંભળીએ, જાણીએ કે રાજકોટના ઢેઢુકી ગામમાં અંતરિયાળ વિસ્તારમાં આજે કાર્ય થઈ રહ્યું છે એ કેવું સરસ મજાનું કાર્ય છે. ચાલો. ખોસાનો પરિચય આમ તો મને ઘણો જૂનો. જામનગર એક વખત રૌદ્રાંતિકે કે લખ્યા પછી જવાનું થયું ત્યારે કૌશાળાના બાળકો ત્યાં આવ્યા હતા. મને એમ કે બધી સંસ્થાઓ હોય છે, ઘણા બધા બાળકોને કામ કરનારી એવી એક સંસ્થા આ હશે. પણ પછી જોયું કે આ તો આખી જુદી જ વસ્તુ છે અને કૌશાળા એ કઈ રીતની કલ્પના આવી હશે એ તો મને પણ નથી ખબર. પણ ઢેઢુકી જવાનું થયું ને એના બાળકોને મળવાનું થયું ત્યારે જોયું કે એ લોકો શીખતા શીખે છે અને આ લોકો શીખતા શીખવે છે. એટલે ન ભણાવીને ઘણું બધું ભણાવે છે એવું છે. એટલે સમજી શકાય એટલી કે બાળક આટલું બધું ડેવલપ કઈ રીતે થઈ શકે. અમે વસુંધરાની વાણીનો મોટો કાર્યક્રમ પહેલી વખત વિચાર્યું કે ઢેઢુકીમાં કરીએ અથવા તો ગામડામાં લઈ જઈએ. તે સૌથી પહેલું ઢેઢુકીની પસંદગી કરેલી અને કશાળાના બાળકોએ કલાકારો સાથે, એટલે બીજા રાજ્યના કલાકારો સાથે એમની ભાષા ન સમજતા હોય તો પણ વાતો કરી, એ લોકો શું ગાવાના છે બધું વિગતો ભેગી કરી અને એની
પુસ્તક પોતે સંપાદિત કરીને છાપ્યું કે એ લોકો શું ગીતો ગાવાના છે. અને પહેલાં લોકો તો એમ જ કહેતા હતા કે હવે શું ગાવાના છે એમને ખબર નથી. તો પણ આ લોકો કહે પણ તમે સંભવિત જે ગાવાના હોય અમને કહો, એ ગીતો મોકલો. અને કલાકારો કહે કે અમારી સાથે બાળકોએ વાત કરી હોય એવો તો આ પહેલો પ્રસંગ છે. એ એક સરસ અનુભવ. એ લોકો પછી ગામે ગામ ગયા સાયકલો પર, શું છે, મહેમાનો આવશે, તમારે ત્યાં રહેશે, એ બધી સમજાવવાનું. અદ્ભુત અદ્ભુત. અને આખું કાર્યક્રમનું સંચાલન બી એ લોકોએ કર્યું અને બહુ સરસ કામ થયું. પોતે સંપાદન બી કર્યું. નર્મદા કાંઠે ગયા તો બધાએ કવિતાઓ લખી હતી નર્મદા ઉપર ને મને મોકલી હતી. મેં જો કે બધાને પછી પોસ્ટકાર્ડ ઇન્ડિવિડ્યુઅલ લખ્યા હતા, પણ બહુ મજા આવી હતી. હમણાં અમારા આર્ટ્સના શિક્ષકો ત્યાં ગયા તો એક છોકરી પેલું વેક્યુમ ક્લીનર લઈને સાફ કરતી હતી, લગભગ 11-12 વર્ષની કે એવી હશે. અને વેક્યુમ ક્લીનરમાં સ્પાર્ક થયો અને બંધ પડી ગયું. તો છોકરીએ તો બધાને તેમ હતું કે હવે તો બંધ થઈ ગયું એટલે નહીં કાંઈ થાય, પણ એ તો કંઈક સ્ક્રૂડ્રાઈવર લઈને આવી, વેક્યુમ ક્લીનર ખોલ્યું, બધું સમૂહ કર્યું અને પાછું ચાલુ કરીને કામે વળ્યું. અને એ પણ આવડતું હતું. અને શું નથી આવડતું આ છોકરાઓને? એટલે ઉદયપુર કાર્યક્રમ હોય તો સાયકલ લઈને જાય, પાલનપુર કાર્યક્રમ હોય તો સાયકલ લઈને જાય અને રસ્તામાં રોકાતા જાય, ગામોના અનુભવ કરતા જાય. અદ્ભુત છોકરાઓ છે. મને બહુ મજા આવે છે એ લોકો સાથે. મેં પોતે કામ કરેલું છે સર. મેં છોકરાઓ માટે સ્કૂલમાં ન ભણાવવાનું કામ મેં બી કરેલું છે, પણ આટલું સરસ રીતે છોકરાઓ તૈયાર થતા હોય મેં ક્યાંય જોયું નથી. અને આમ જુઓ તો કોઈ મહાપુરુષનું નામ લઈને આનો આદર્શ આપ્યો કે આના જેવા બનો કે આમ બનો, એવું ક્યાંય મેં સાંભળ્યું નથી એમની પાસે અત્યાર સુધી. અને 2 જણા સોનલ અને ચૈતન્ય નાનપણથી એકદમ સીધા સાદા, કોઈ પણ જાતના આડંબર વગરના મને લાગ્યા છે. મેં ઘણા માણસો સાથે કામ કર્યું, પણ આટલી સરળતા મને ક્યાંય, સ્પષ્ટતા અને સરળતા ક્યાંય લાગી નથી. ખૂબ આભાર. બહુ સરસ રીતે આજે સંસ્થાનો પરિચય આપણને મળ્યો. ફરી એકવાર સરસ પરિચય મળ્યો. જોનીભાઈનો ફરી એકવાર આભાર માનીએ છીએ. જયભાઈ વસાવડાનો ફરી એકવાર આભાર માનીએ છીએ. આપ સૌનો આભાર માનીએ છીએ. લોકમિત્રા ટ્રસ્ટનો આભાર માનીએ છીએ. અને ફરી પાછા આવતીકાલે આપણે મળશું એક નવા વિષય સાથે, નવી વાત સાથે. જય જિનેન્દ્ર.